ગુડ ઇવનિંગ દર્શક મિત્રો. 7 વાગ્યાની રોજ અમે રાહ જોતો હોઈએ છીએ અને 7 વાગી ગયા. ફરી એક વખત તમારી જોડે આવવાનો આ સમય થઈ ગયો. અને લોકડાઉન ને એમાં અમદાવાદની જે હાલત આજે છે, ગઈકાલે રાત્રે જે એક ડિક્લેરેશન આવ્યું હતું કે ભાઈ આજથી દવા અને દૂધ, આ બે વસ્તુ, આ બે સિવાય બીજું, અને ત્રીજું એક દંડા, બહાર નીકળો તો દંડાવાળી થાય, થોડા દંડા ખાવા મળે, દવા મળે અને દૂધ મળે, એના સિવાય અમદાવાદમાં હવે કાંઈ મળતું નથી. જે મળે છે એ જીફા જોડેનો આ 1 કલાક મળે છે, જેની ઉપર ક્યાંય કોઈ પ્રતિબંધ નથી, કોઈ રોકટોક નથી, કોઈ ટેક્સ નથી. અને આ 1 કલાકનું એન્ટરટેનમેન્ટ રોજ તમને બધાને મળે, એની અમે બરોબર જવાબદારીથી ધ્યાન રાખીએ છીએ. અને આજે એવા જ બે સરસ ગુજરાતી કલાકારો આપણી જોડે છે. એક ગુજરાતી એવા કલાકાર છે કે જેણે રેડિયો પર તો ધમાલ કરી જ હતી, પણ વેબ સિરીઝમાં એના કરતા વધારે ડબલ ધમાલ કરી. આજે હું તમને વાત કરું એમની અલગ અલગ વેબ સિરીઝોની, તો ઇઝ એક્ટર એઝ વેલ એઝ રાઇટર. બસ ચા સુધી 2018માં જે વેબ સિરીઝ આવી હતી, જ્યાંથી એમણે એમની એક નવી કારકિર્દી, ઓલરેડી એક કારકિર્દી હતી, એમાં એક કોમા કરી અને એક એડ કર્યું કે એમને પહેલા આરજે તરીકે, રેડિયો જોકી તરીકે લોકો ઓળખતા હતા જ કે રેડિયો મિર્ચીમાં બહુ સારું કામ કર્યું, રેડિયો મિર્ચીના એક સરસ આરજે તરીકે બહાર આવ્યા. અને સાથે સાથે એમને થયું કે ભાઈ રેડિયો ઇનફ નથી, હવે નાઉ લેટ્સ ગો ફર્ધર. અને ફર્ધર એમણે ઝંપલાવ્યું એઝ અ રાઇટર એન્ડ એક્ટર વેબ સિરીઝમાં બસ ચા સુધી 2018, ગીત 2019, અને આવું એ થાય, આ એક બીજી એક વેબ સિરીઝ છે કે જેના વિશે આપણે આજે વાત કરીશું. હું આપ સૌની સાથે મારા ખાસ મિત્ર એમને આ લાઈવમાં જોડાવા માટે આમંત્રિત કરીશ. આપણી જોડે જોડાયા છે રૂહાન આલમ. રૂહાન, વેલકમ. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. મોસ્ટ વેલકમ રૂહાન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ સર. આપણી જોડે આપણા આજના બીજા એક ગેસ્ટ છે. એમના વિશે હું વાત કરું તો એમણે જીફામાં પરફોર્મ તો કર્યું જ છે, જીફામાં નોમિનેટ બી થયેલા. એમણે મોડેલિંગ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી. બેઝિકલી આ મોડેલ ગણાય, પણ મોડેલિંગ જ્યારે કર્યું ને ત્યારે પણ એમણે પ્રગતિ કરી અને ટાઇટલ જીત્યું મિસ યુનિવર્સનું. ત્યાંથી એમને પૂરું ના થયું તો એમને થયું કે હવે મોડેલિંગથી આગળ જઈને એક્ટિંગ કેરિયર શરૂ કરી. અને 2014માં સૌથી પહેલા એમણે તેલુગુ શોર્ટ ફિલ્મ કરી, અને આ તેલુગુ શોર્ટ ફિલ્મ છે એ પણ આઈફા ઉત્સવમની અંદર નોમિનેટ થઈ. એ પછી એમણે પદાર્પણ કર્યું ગુજરાતીમાં, ગુજરાતે ફિલ્મ કરી પ્રેમમાં પંક્ચર, અને એમાંય જીફામાં લાસ્ટ યર એમને ડેબ્યુટન્ટ એક્ટર્સ તરીકેનું એમને નોમિનેશન મળ્યું હતું. એટલે એવું કહી શકાય કે આ એક લકી હિરોઈન છે કે જેને જ્યાં બી કામ કર્યું ને ત્યાં એને ક્યાંક ને ક્યાંક નોમિનેશન મળ્યું કે કંઈક સારું પ્રશંસા થઈ ગઈ. કારણ કે જીફા 2018નું પણ એમણે ઓપનિંગ કર્યું હતું, અને જીફા 2018ની ઓપનિંગ પ્રાચી ઠાકરથી થયેલી. એવી પરમ મિત્ર પ્રાચી, એક સુંદર એક્ટ્રેસ, એને પણ હું આ લાઈવમાં જોડવા માટે આમંત્રણ આપું છું. પ્રાચી, મોસ્ટ વેલકમ. હેલો, થેન્ક યુ વેરી મચ, અને યસ, લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ. થેન્ક યુ ફોર જોઈનિંગ. અને મારી સાથે છે આપણા સૌના ભાઈ અરવિંદ વેગડા. અમે ચારે આજે વાત કરીશું. અરવિંદનું આજે પણ એક ગીત લોન્ચ થયું પોલીસ માટે સ્પેશિયલ, એની પણ ચર્ચા કરીશું. અને આ બંને મિત્રો સાથે પ્રાચી અને રૂહાન, તમારાથી શરૂઆત કરીએ. પ્રાચી, યસ, 40 દિવસ ઉપર થઈ ગયા, 45 દિવસ ઉપર મારા ખ્યાલથી, સ્ટીલ કાઉન્ટિંગ ફોર ધ લોકડાઉન. અને યુ આર નોટ ઇન અમદાવાદ નાઉ, આઈ થિંક યુ આર સમવેર ઇન હૈદરાબાદ, રાઈટ? Yes, I'm in ત્યાં ગયા હતા કે Hyderabad. શૂટિંગ હતું અને ત્યાં તમે સ્ટક છો. હાઉ ઇઝ યોર એક્સપિરિયન્સ ઓફ લાસ્ટ 45 ડેઝ ઓફ લોકડાઉન? શું કહું તો આઈ જસ્ટ કાન્ટ વેટ ટુ ગેટ બેક ટુ વર્ક. મતલબ એટલું ખાલી બેસી દીધું, હવે તો એવું થાય છે કે નવું કરીને બી શું કરું, લાઈક રનિંગ આઉટ ઓફ ધી આઈડિયાઝ, ઇવન રનિંગ આઉટ ઓફ ધી કન્ટેન્ટ ટુ વોચ, એન્ડ ઓલ્સો ટ્રાઇંગ સમથિંગ ન્યૂ. બટ એવું હોય ને કે આઈ એમ મિસિંગ ધ વર્ક લાઈફ. ક્યારે બી આદત નથી કે આટલા દિવસ સુધી એટ અ સ્ટ્રેચ વગર કામે તમે બેસી રહો. સો યા, ઇટ ઇઝ લિટલ બિટ ડિફિકલ્ટ, બટ ધેન આઈ જસ્ટ હોપ કે બધું સરખી રીતે ફરી પાછું થઈ જાય. હા, બિલકુલ સાચી વાત છે. હોપ છે કે બહુ જલ્દી આ બધું સારું થઈ જાય અને સાજું થઈ જાય પાછું અને ફરી કામે લાગીએ. રૂહાન, હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ ઓફ લાસ્ટ 45 ડેઝ? મને યાર આપણે જેથી વાર પણ મળ્યા છીએ હેતલભાઈ, આપણે પણ કે અરવિંદ અંકલ,
કે આપણે જેટલી વાર બેઠા હોઈશું આપણને બધાને ખબર છે કે મને થોડુંક વર્કોહોલિક હોવાની વધારે આદત છે. યા તો એના કરતાં વધારે એવું કહીશ કે મને ઘરે બેસી રહેવું, યા તો આરામથી બેસી રહેવું, યા ચીટચેટ કરવામાં થોડોક ઓછો રસ છે અને વધારે કામની વાત કરવામાં કે કામમાં રસ છે. અને હું લગભગ ઘરે રહું એવો વ્યક્તિ નથી. અને મારે ફસાવવું પડ્યું એવું મને શરૂઆતમાં તો લાગ્યું, બટ દેન આઈ ગ્રુ મેચ્યોર્ડ, રિયલાઇઝિંગ ધ ગ્રેવિટી ઓફ ધ સિચ્યુએશન કે આ થોડુંક વધારે ગંભીર છે. એટલે बट आई विल बी वेरी ऑनेस्ट कि अब तक ये नहीं कहा था, पर मैं अब मानता हूँ कि अब थोड़ा बोर भी हो जाता हूँ घर पर रह रहकर. अब कुछ काम करने की इच्छा भी होती है. पैसा कमाने की इच्छा नंबर 4 पर है, लेकिन कुछ काम करने की इच्छा होती है. ભાઈબંધોને મળવાનું બી મન થાય છે. તમને બધાને પણ અહીંયા લાઈવમાં રીતે જોઉં છું, પણ ખરેખર એવી ઈચ્છા થાય કે વોટ ઇફ અગર કિસી કો મિલને મિલ સકતા. તો હવે પેલો એક ફેઝ આવવા માંડ્યો છે જ્યારે ટુવર્ડ્સ ધ એન્ડ આપણે આવી રહ્યા છીએ, ત્યારે થોડુંક અધીરાઈ આવી જાય. એમ થાય છે કે યાર कब खुल जाए और ये कर ले. एंड वेरी genuinely speaking, I have got 2 scripts on board to make a web series on. અને એ I can't wait કે આ ઓપન થાય. ટ્રુ. તો હવે થોડી અધીરાઈ આવી છે, मैं ऐसा कहूंगा, કામ કરને કે लिए. અધીરાઈ થોડી ઘણી આવી ગઈ છે, વાત 100% સાચી છે. કારણ કે અધીરાઈ આવી જાય એવી જ હાલત છે. આપણે બધા જેવા મિત્રો છે ને કે જે આટલા બધા દિવસ તો એક સાથે લોક રહ્યા જ નથી. આપણે બધા વર્ગોલિક છે ને ક્યાંક ને ક્યાંક બિઝી હોઈએ. તો રોહનભાઈ, તમારા મંથન મહેતા કરીને કોઈક તમારા ફેન છે, ઓલરેડી જોડાઈ ગયા છે અને એક સરસ હાર્ટ તમને મોકલી રહ્યા છે. પણ લેટ અસ ટોક અબાઉટ આરજે હતા તો એ કમ્ફર્ટનેસ નથી તમને. વાય યુ હેવ શિફ્ટેડ ટુ ધી વેબ સિરીઝ? એવું શું થયું કે તમને એમ થયું કે મારે હવે આરજે છોડીને એક વેબ સિરીઝમાં એક્ટર થઈ જવું છે અને મારે રાઇટર બી થવું છે, અથવા તો હું સારો એક્ટર છું કે રાઇટર છું ને એ સ્કિલને ટ્રાય કર્યો છે? વોટ ઇઝ ધ સિક્રેટ બિહાઇન્ડ ધેટ? हेतल दादा, એવું છે કે ऐसा कोई खास सीक्रेट नहीं है, पर एक એટલું સિક્રેટ છે કે જે ઓછા લોકોને ખબર છે કે આઈ વોઝ પ્રાયરલી એન એક્ટર. જ્યારે હું રેડિયોમાં આવ્યો એના પહેલા હું ઓલરેડી 3-1 વર્ષ ઉમેશ દેસાઈ સાહેબ જોડે એક્ટિંગના થિયેટર કરી ચૂક્યો હતો. પણ પછી હું રેડિયોમાં એટલે ગયો હતો કેમ કે મને નેમ અને ફેમ અને પૈસો, આઈ વિલ બી વેરી ઓનેસ્ટ, આઈ વોન્ટેડ ટુ અર્ન 3 ઓફ ધીઝ થિંગ્સ. અને એવું નહોતું કે મેં કમાઈ લીધું હતું રેડિયોમાંથી એટલે મને એમ થયું કે છોડી દો. બટ સમહાઉ while doing radio aggressively, મારા હાથમાં બસ ત્યાં સુધીની સ્ક્રિપ્ટ આવી and when I did it, એ હિટ ફ્લોપ થવાનો મુદ્દો ઠીક છે, પણ જ્યારે એને કર્યું મેં ત્યારે ફરી પાછું એક્ટિંગ કરવાનો જે આનંદ આવ્યો, ફરીથી એક એક્ટિંગ કરવાનો જે કેફ મને પાછો ચડ્યો, અને બધું જ જે ભૂલાઈ ગયું હતું એક્ટિંગના લેસન્સ એ પાછા યાદ અપાવી દીધા. અને આઈ થિંક દેટ વોઝ ધ ફોર્સ કે મને એમ થયું કે अब शायद ये कर सकते हैं. એટલા માટે રેડિયો નહોતું છોડ્યું. રેડિયો એકચ્યુઅલી મારે છોડવું નહોતું, બટ દેન દેર આર સમ કંપની પોલિસીઝ, સમ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. ટ્રુ. કરો જોડે તો યુ હેવ ટુ સસ્ટેન ધેટ ઓલ્સો. એટલે એમાં હું બંને કામ એક સાથે કરી શકું એવી પોસિબિલિટી નહોતી. એટલે આઈ હેડ ટુ ચૂઝ વન એન્ડ આઈ ચોઝ ધીસ વન. એન્ડ લેટ મી ટેલ યુ, આઈ એમ વેરી હેપી. Wow, that's great that you are very happy by doing whatever you are doing today. એટલે તમે આજે જે કરી રહ્યા છો એનાથી આવતીકાલે શું કરશો એ નક્કી નથી, પણ તમારે સિલેક્ટ કરવાનું છે વોટ ઇઝ નેક્સ્ટ. અને એ નેક્સ્ટ તમારું સાચું હોય that will give you happiness. What પ્રાચી has selected from model. પ્રાચી, મોડલ થવાનો વિચાર ક્યારે આવ્યો? કઈ રીતે એવું નક્કી થયું કે હવે મારે મોડલ થવું છે? આમ તો દરેક છોકરીને સારા દેખાવાનું હોય, સુંદર દેખાવાનું, આ શોખ નાનપણથી હોય જ. મેકઅપિસ્ટ તો બધા હોય જ છે, પણ તો એમ ક્યારે કોન્ફિડન્સ આવ્યો કે ભાઈ મારે મોડલ થઈ જવું જોઈએ, મને મોડલ તરીકે ચાલીશું? આ કોન્ફિડન્સ કઈ રીતે ડેવલપ થયો? સો ટુ બી વેરી ઓનેસ્ટ, એવું કંઈ પહેલા મારે ખ્યાલ નહોતો કે હા મારે મોડલિંગમાં જવું છે, કે મારે મોડલ થવું છે. કોન્ટ્રારી, અગર હું તમને કહું કે તમે મારા સ્કૂલના ફોટોગ્રાફ્સ જોયા હોય તો ક્યાંય એવું લાગે નહીં કે આઈ વિલ બી એબલ ટુ બીકમ અ મોડલ, બીકોઝ આઈ વોઝ સચ અ ગીક. પેલો તેલ નાખેલો, ચોટલો વાળેલો, મોટા બાટલી ગ્લાસ પહેરી છોકરી હોય છે ને ક્લાસમાં, that was me during my school days. So તું હતી શિટ, મને ખબર જ નહીં. હું આવી એક છોકરીના ફોટા જોઈને હું કહેતો હતો કે કોણ છે. આ રોહન જોડે બી વાત થયેલી એક વખત. રોહને બી ફોટો બતાવ્યો હતો એવો એક કે યાર હેતલભાઈ આવા વાળ વાળી આ છોકરી છે કોણ? મને ખબર નહીં, પ્રાચી જ છે. યસ પ્લીઝ. સો બસ પછી કોલેજ મેં બીકોમ કર્યું તો કોલેજની અંદર when I came close with extra curricular activities જેમ કે ડાન્સ મને બહુ જ ગમતો હતો. અને કોલેજની અંદર સૌથી પહેલા જે ટાઈમ્સ ફ્રેશ ફેસ અને જે બધા પેજેસ વાળા આવતા હોય છે, તો આઈ વોઝ જસ્ટ થિંકિંગ કે લેટ્સ ટ્રાય માય લક એન્ડ ઓલ.
સો આઈ ટ્રાઈડ માય લક એન્ડ મને જેટલું લર્નિંગ મળ્યું ઓબ્વિયસલી એટ ફર્સ્ટ હું સક્સીડ ના થઈ પણ મને જેટલું લર્નિંગ મળ્યું જે ગ્રુમિંગમાંથી મને લર્નિંગ મળ્યું તો એ મેં લર્નિંગ અપ્લાય કર્યું એન્ડ આઈ સ્ટાર્ટેડ પાર્ટિસિપેટિંગ ઇન પેજન્ટ્સ ડ્યુરિંગ દેટ ટાઈમ મતલબ 2010-2011 એક એવો ટાઈમ હતો અમદાવાદ માટે કે ત્યારે નવી નવી ઇવેન્ટ કંપનીઝ ઘણા બધા એવા પેજન્ટ્સ લઈને આવતી હતી મતલબ પેજન્ટ્સનો એક ટ્રેન્ડ શરૂ થઈ ગયો હતો સો મિસ અમદાવાદમાં મેં આઈ વોન અ રનર અપ દેન મિસ યુનિવર્સિટી ગુજરાત આઈ વોન ધ ટાઇટલ એન્ડ સો દેટ્સ હાઉ આઈ કેમ ઇન્ટ્રોડ્યુસ ટુ ધ મોડલિંગ ફિલ્ડ કે મને ફોટો પડાવવાનો બહુ જ શોખ થતા સો આઈ વોઝ લાઈક કે યસ આઈ કેન ગીવ ઇટ અ ટ્રાય બીકોઝ મારા ઇન્ટરેસ્ટનો ફિલ્ડ છે એન્ડ આઈ વોઝ ફીલિંગ રિયલી વેરી હેપી અને હજુ બી હું મોડલિંગ કરું છું ઓબ્વિયસલી ગિવન ધ ઓપોર્ચ્યુનિટી સો યા ઇટ્સ લાઈક I can say that I can have a connection with that thing because I love the camera. So yeah. So this is all why Prachi has selected to be a model and Ruhan has selected to be an Yes. actor after a successful RJ. That's great. Arvind, over to you. Yeah. હા. અમારે કેવું છે ખબર અમારા બચાવ પક્ષનો વકીલ અને public એક નોટ કોર્ટમાં એટલે અમે લોકો સવાલ પૂછીએ તો હૈદરાબાદમાં કેવું છે ત્યાંનો બધો માહોલ સત્તાવાળો છે કે લોકડાઉન છે કે તું બહાર ફરવા બરવા પ્રાચી ના હું લગભગ જ્યારે જનતા કર્ફ્યુ થયું એના 2 દિવસ પહેલા મને યાદ છે હું બહાર નીકળેલી મારે શૂટ ચાલતું હતું પછી જે દિવસે જનતા કર્ફ્યુ ડિક્લેર થયું એ દિવસ લઈને આજનો દિવસ હું ઘરની બહાર નથી નીકળી આઈ હેવન્ટ સ્ટેપ્ડ આઉટ સો મને હું જે એરિયામાં રહું છું અમારો એરિયા થોડો આઉટસ્કર્ટમાં છે સો ઇટ્સ અ ગ્રીન ઝોન લકીલી બટ જે બીજા બધા જે એરિયા છે અમારી નજીકની આસપાસ વિચ કમ્સ અંડર ધ રેડ ઝોન એરિયા સો આઈ હેવ નો આઈડિયા બહાર શું થઈ રહ્યું છે અને શું નહીં મેઇન રોડ અહીંયાથી ઘણો દૂર છે સો લિટરલી આઈ એમ નોટ ઇન કનેક્ટ કે શું ચાલી રહ્યું છે બહાર બટ યસ ઇફ વી સી ધ ન્યૂઝ એન્ડ ઓલ તો અહીંયા ઘણા સારી રીતે એ લોકો સાચવેતા રાખે છે સાચવણી કે ગ્રોસરી સ્ટોર્સ હોય કે ઇવન કોઈ પણ મોલની અંદર તમારે જવું હોય તો એક જણને જ ખાલી એન્ટ્રી આપે છે મોલની અંદર એન્ડ પ્લસ અમારી એ પ્રોબ્લેમ કશું થતો નથી અમે બહાર નથી નીકળતા બીકોઝ ઓવર હિયર વી હેવ ધી એપ્લિકેશન વેર વિચ વી ગ્રોસરીઝ મંગાવી હોય કે પછી કંઈ પણ તમારે મંગાવવું હોય તો ઘરે ડિલિવરી કરી જાય છે ઇટ્સ અ ડિલિવરી એટ યોર ડોર સ્ટેપ સો યા ધેર આર મેની એપ્લિકેશન્સ ઓવર હિયર જેમ કે સ્વિગી સ્ટોર્સ છે ડિંગઝો છે સો વિથ ધ હેલ્પ ઓફ ધ ટેકનોલોજી અહીંયા ઘણું સારું છે કે લોકો બહાર નથી નીકળતા અને એ લોકોને આઇટમ્સ મળી જાય છે ઘરે બેઠા જ સો ધીસ ઇઝ અ ગુડ થિંગ કે અહીંયા તેલંગાણાની ગવર્મેન્ટ આટલી આવી રીતનું સાવચેતી રાખે છે એન્ડ પ્લસ અહીંયા તો લોકડાઉન 29th મે તક એક્સટેન્ડ થયું છે સો યા લેટ્સ સી બીજે બધે એટલે 17th મે ખતમ થઈ બી જાય પણ અહીંયા તો 29th મે સુધી એઝ ઇટ ઇઝ જ રહેવાનું છે બિલકુલ સાચી વાત છે તારી હા અરવિંદ મારો વિડીયો આવે છે કારણ કે હું અહીંયા મને બધું પોઝ થઈ ગયું છે હા વિડીયો તમારો થોડો આવી રહ્યો છે હું પ્રાચીને એમ કહેતો હતો કે એને ત્યાં બધું ડિલિવરી થાય છે સ્વિગી સ્ટોર ને આ ને તેને બધા ડિલિવરી કરે છે અમારે ત્યાં મેનુ ની ડિલિવરી થાય છે કે આ 7 દિવસ જો શાક ના મળે કશું ના મળે તો શાક વગર તમારે શું ખાવાનું સવારે શું ખાવાનું સાંજે શું ખાવાનું આ બધા મેનુ ની ડિલિવરી અમારે ત્યાં બહુ સરસ થાય રૂહાન શું કેવું છે નાઈસ સારું ને ઓબ્વિયસલી યુ વિલ ઈટ મોર ઓફ ધી પલ્સીસ અને વધારે કઠોળ ખવાશે સવાલ પૂછવા માટે हाँ रुहान हाँ मैं कहते तो कि आपको मैं ही मिला ये इतना तीक्ष्ण सवाल पूछने के लिए नहीं ऐसा यू मस्ट हैव एक्सपीरियंस दिस कि अहमदाबाद में जिस दिन से ये ऐसा डिक्लेयर हुआ कि कल से दूध और दवा के अलावा कुछ नहीं मिलेगा वो न्यूज के पहले तो मेरे पास इतने सारे मेनू आ गए कि कल से आप सुबह ये बना सकते हो शाम को ये खा सकते हो जिसमें सब्जी की जरूरत नहीं है डरने की बात नहीं है ये नहीं है वो नहीं है आई थॉट कि इतने सारे महात्मा हिंदुस्तान में कैसे एक साथ पैदा हो जाते हैं हाउ पीपल गॉट दिस काइंड ऑफ नॉलेज ये क्या है रुहान यू आर राइटर यू मस्ट से समथिंग अबाउट दिस સર યાર ये રાઇટર का पर्सपेक्टिव नहीं है पर હું ઓનેસ્ટલી કહું તો હું બહુ દિલથી કહું છું હેતલભાઈ મેં આજે બપોરે એક મેસેજ ટાઈપ કર્યો અને I finally sent it to my father and I thought of posting it on my Facebook page but I am still hesitant કે હું કેમનું મૂકું but it was somewhat about this કે મારા પપ્પા અત્યાર સુધી બહુ ભયંકર લેવલ પર ક્લોઝલી ઓબ્ઝર્વ કરતા હતા કે 4 જણે ભેગા ન થવું જોઈએ મંદિર મસ્જિદમાં ન જવું જોઈએ રાઈટ યુ નો રોડ ઉપર એસેન્શિયલ્સ માટે બી બહુ ન જાઓ and I used to tell him
કે યાર પપ્પા એવું નથી, અમુક લોકો એસેન્શિયલ્સ માટે ત્યાં હોય છે, અમુક લોકો હોસ્પિટલમાં, તો આ દરેક વ્યક્તિને થઈ જાય છે અને દરેક વ્યક્તિને હઝાર્ડસ મોત નીપજે એવું નથી. મેં કીધું 89% રિકવરી રેશિયો છે ઇન્ડિયાનો, WHO પર આ આંકડો તો જુઓ. મેં કીધું એન્ડ ધેન યસ્ટરડે આઈ ગોટ અ ચાન્સ ટુ શો હિમ. આઈ ટોલ્ડ હિમ કે આ જુઓ, હું તમને કહું છું કે ધીસ ઇઝ ઇલોજિકલ કે એક તરફ જો 4 માણસો ધાબા પર ભેગા થાય તો એવો વિડીયો આવે છે કે ડ્રોન થી એને પકડવામાં આવે છે. જો 2 માણસો બાઇક ઉપર ક્યાંકથી ક્યાંક ભલે ગ્રોસરી લેવા બી જતા હોય તો પેલા અમુક વિઝ્યુઅલ્સ છે કે એમને એમ્બ્યુલન્સમાં બેસાડીને કોરોના પેશન્ટથી ધમકાવવામાં આવે છે. all those things, and I'm like, where did these people જે આ લોકો શૂટિંગ કરતા હોય આવો વિડીયો, એ બધા કાલે ક્યાં ગયા હતા જ્યારે મેં આટલી બધી ભીડ જોઈ? હેતલભાઈ, મારા મગજમાંથી હજુ બી એ દ્રશ્ય જતું નથી કે આટલા બધા લોકો એકી સામટે આ રીતે અફરાતફરી મચાઈ રહ્યા છે. લોકો કંઈ પણ ડેલી એસેન્શિયલ્સ ખરીદવાની કોશિશ કરે છે. એન્ડ ધેન આઈ સેડ ઇટ ટુ માય ફાધર કે ઓલ ઓફ ધીઝ પીપલ કેનોટ બી ફૂલ્સ. ટ્રુ. They are not mad. They know the gravity of situation, but they also know કે 7-8 દિવસ સુધી કશું ખાધા વગર મરી જવા કરતા અત્યારે અહીંયા લાઈનમાં ઉભા રહીશું તો કંઈક મળી જશે. That means કે they are doing some logical calculation. મતલબ એ લોકો જેટલા બી લોકો બહાર હતા, they approve the fact કે આ વસ્તુ એટલી ભયંકર નથી. મતલબ કોઈ એવું નથી કે હું બહાર જઈશ ને સબ્જી ખરીદવા જઈશ. અધરવાઇઝ મેં તો પપ્પાને કીધું કે પપ્પા, if this is logical, તો half of Ahmedabad at the moment should be quarantined or should be tested. કેમ કે આટલા બધા લોકો, કોઈ ઇલાકો બાકી નથી. હા, And કોઈ then, એરિયા કશું જ બાકી નથી. sadly એબ્સોલ્યુટલી એગ્રી વિથ યુ. Right. પણ કોઈ એવો ઇલાકો તમે મને બતાવી દો. And then I feel very sad when few people comment કે આ લોકો જુઓ રોડ ઉપર નીકળી પડ્યા છે, તમારે લોકો ભણતર છે કે નહીં, are you literate or illiterate? I am like, all these people were partially literate, illiterate, हिंदू, मुस्लिम, सिख, ईसाई, हर कोई वहां था. क्योंकि उनको चिंता थी कि एकदम से अगर सब बंद हो जाएगा तो पैनिक में हम लोग खाना क्या खाएंगे. एंड आई एम लाइक कि अगर जो भी सिचुएशन है, પણ આટલા હજારોની તાદાદમાં જો લોકો રોડ ઉપર આવી ગયા तो પછી વાયરસનું તો કોઈ વજૂદ જ ના રહ્યું. मतलब इतना नजदीक नजदीक एक दूसरे से चिपक कर आप चीजें खरीदोगे तो मतलब આટલા બધા લોકો કદાચ અફેક્ટેડ હોવા માટે પ્રોન છે, તો why do we not test them? True. And then see, અત્યારે આપણે બધા લોકડાઉન છીએ. And then sometimes I feel this hypocrisy કે યાર 2 દિવસ પહેલા અમુક લોકો પેલું જે દિલ્હીની અંદર અમુક લોકો લિકર લેવા માટે બહાર નીકળ્યા હતા, એના ઉપર there were few people laughing and mocking, and the very next day almost all of them were out to get some food. True. अब वो शराब हो या फूड हो, वायरस वायरस है. वायरस वायरस है. वायरस ये कभी नहीं देखेगा कौन क्या लेने निकला है. वायरस वायरस है. राइट. लेकिन रुहान, हम जी, ये बात तो ठीक है, ये तो मजाक मजाक में मैंने ये सवाल कर लिया था, लेकिन हम उसके डिस्कशन में बैठ गए. बेसिक ये इंटेंशन नहीं, क्योंकि इतने सारे व्हाट्सएप यूनिवर्सिटी के प्रोफेसर हमारी दुनिया में और हमारे जीवन में हैं कि व्हाट्सएप बाबा हमको डेली सारे न्यूज और ये सारे ही सलाह वगैरह मिलता ही है और नॉलेजेबल होता है. बट वॉट वी आर टॉकिंग टुडे કે એક લેખક તરીકે લખવું એ વિચાર તો હોય જ, એક આવડતની વાત છે. તો મેં એવું સાંભળ્યું કે આમ લેખકને લખવા માટેનો સ્પેસિફિક મૂડ જોઈએ, સ્પેસિફિક જગ્યા જોઈએ, પછી જે સારું લખી શકે. આમ અમે જનરલી સવારે 10 વાગે ઓફિસ જઈએ, સાંજે 7 વાગે પાછા આવીએ, પણ લેખકને એવું ના હોય, એને તો ગમે ત્યારે મૂડ થાય. કોઈ કહે કે મારે લખવા માટે ગોવા જ જવું પડે, કોઈ એમ કે મને આ જગ્યાએ હું આવું કરું ત્યારે જ મને લખવાનું, મને કોઈ કે મને સિગરેટ પીતા પીતા જ લખાય. વોટ ઇઝ યોર સ્ટ્રેટેજી? તમે કઈ રીતે લખો છો? हाँ सर, पहला तो हेतल भाई हूँ तुमने थोड़ू मारूंगा, लेकिन मैं सचमुच बता रहा हूँ कि मैं ऐसे लेखक नहीं हूँ. बस मेरी एक थोड़ी सी टैलेंट है कि मैं, अगर आपका कुछ अच्छा लिखा हुआ है, से फॉर एग्जाम्पल તમે એક રાઇટર છો, સે ફોર એક્ઝામ્પલ બસ ચા સુધીમાં સંદીપ એ રાઇટર હતો બસ ચા સુધી, પણ મને પેલું થિયેટરની ટ્રેનિંગથી અને રેડિયોની ટ્રેનિંગથી અમુક કોમ્પ્રિહેન્સિવ પ્રકારનું રાઇટિંગ કરતા આવડે છે. જેમ કે અરવિંદભાઈ હોય તો અરવિંદભાઈ વિશે મને નથી ખબર કે એ કમ્પોઝર છે કે નહીં, પણ કેમ કે બહુ ગાયું હોય અરવિંદભાઈએ, એટલે ગમે તે સોંગ અરવિંદભાઈના હાથમાં આવે કદાચ એ સારું કોમ્પોઝિશન કરી શકે. એ રીતનો હું રાઇટર છું. અને એક વેબ સિરીઝ જે છે મેં લખી છે, કેમ કે મને રાઇટર મળ્યો નતો, દેટ ઇઝ ગીત. અને એ વેબ સિરીઝ મેં ગુજરાત યુનિવર્સિટીનો પેલી એક ચાની કેટલી છે ત્યાં ગાડીમાં બેસીને અડધી ઉપર સ્ક્રિપ્ટ લખી છે. આઈ સ્ટીલ રિમેમ્બર ફ્યુ ડાયલોગ્સ વિચ આઈ રોટ ધેર. પણ આવું મને જે નાનું મોટું બી લખું છું એના માટે आई डोंट थिंक कि मुझे धूप चाहिए, अंधेरा चाहिए या मुझे ये चीजें चाहिए लिखने के लिए. आई थिंक वेर एवर आई एम
આઈ ફીલ સમથિંગ કે મને આ થોટ આવ્યો તો હું આઈ વિલ પેન ડાઉન. હું કદાચ મોબાઈલમાં લખી લઉં, યા તો મારી ગાડીમાં છૂટી છવાય 2-3 ડાયરી પડી જ હોય, ઊંધું સીધું જ્યાં મન થાય ત્યાં હું લખી લઉં. અને ક્વોરન્ટાઇનમાં પણ એવું થયું કે આઈ હેડ અ સ્ટોરી ઇન માઇન્ડ, તો મેં પહેલા લખી લીધી એન્ડ ધેન આઈ ગેવ ઇટ ટુ માય રાઇટર एंड आई Right. सेड कैन यू राइट समथिंग ऑन दिस एंड देन ही रोट इट. तो मैं क्या बात वैसे है। लेखक तो नहीं कहा जा सकता है सर, वो गलत होगा लेखकों के लिए, पर मैं लिखी हुई चीज को थोड़ा થોડું મઠારી શકું, થોડુંક क्या એને बात है। बहुत વાતચીતના बढ़िया। અંદાજમાં ઢાળી શકું. જી સર. અરવિંદ વેગડા આપણી જોડે પાછા જોડાઈ ગયા છે, લિંક કનેક્ટ નથી થઈ. અરવિંદ, આર યુ ધેર? આવી ગયો ભાઈ પાછો. હા, બધું તારી ગરમ થઈ જાય છે, ખબર નથી પડતી. મોબાઈલ ગરમ થઈ જાય, લેપટોપ ગરમ થઈ જાય. મગજ બહુ ગરમી છે ને ત્યાં. 44 ડિગ્રી Oh my God. ટેમ્પરેચર છે અને તમને પેલા આમ ભઠ્ઠીમાં નાખી દીધા હોય. અલગ વસ્તુ છે, પણ પેલું ગઈકાલે બહુ એસી વાપર્યું ને તો આમ શરદી થઈ ગઈ, સવારે શરીર તૂટવા લાગ્યું. એટલે પેલો Oh. કોરોનાનો ભય લાગ્યો કે સાલું આમાં લાગી ગયો તો ક્યાં જવું. આજે માત્ર ને માત્ર પંખામાં બેઠો એટલે you know, બાપરે. બધી જ વસ્તુ જે છે એ બધા ગરમ થઈ ગયા. સો આઈ ડીડ વર્ક, એટલે વધારે કઈ કરતો નથી, પણ ઇટ્સ ફાઇન. પણ વાત એ છે કે વેબ સિરીઝ નો આખો ફંડા અલગ હોય, ફિલ્મ નો ફંડા અલગ હોય, શોર્ટ ફિલ્મ નો ફંડા અલગ હોય, રાઈટ? તો વેબ સિરીઝ ના જે છે ને સ્ટાર્ટિંગ પોઈન્ટ અને નોટ્સ જે હોય છે, જેમાં મ્યુઝિક ની ભાષામાં કહે કે એન્ડ અલગ વસ્તુથી થાય, અને તરત તમને બીજો એપિસોડ જોવા માટે તમે એમ થાવ કે ના બીજો એપિસોડ મારે જોવો જ પડશે. સો આ બેઝિકલી જે ડિફરન્સ જે હોય છે એક ફિલ્મનો અને એક વેબ સિરીઝના જયારે પાર્ટ લખાતા હોય ત્યારે બેઝિકલી કઈ વસ્તુ ધ્યાનમાં રાખીને કરવી પડતી હોય છે. બીજી દરેક એપિસોડની લેન્થ તમે કઈ રીતે ડિસાઈડ કરો છો? અત્યારે અમારા ઘણા બધા મિત્રો જોતા હશે કે જેમને એમને એમ થતું હશે કે હું વેબ સિરીઝમાં મારી કરિયર બનાવું. સો જે મિત્રો અમારી સાથે જોડાયા છે, કેન યુ પ્લીઝ ડિસ્ક્રાઇબ ધ ફંડા? अरविंद भाई એવું છે કે गलत होगा अगर मैं होशियारी मार कर कुछ भी कहूं, बट मैं बहुत ऑनेस्टली बताता हूं કે હું જ્યારે બી કોઈ પણ વેબ સિરીઝ માટે પોતાનો રસ દાખવું, એઝ એન એક્ટર હોય કે एज एन इनिशिएटर, હું હંમેશા કહી દઉં કે मुझे इतना फर्क नहीं पड़ेगा कि इसमें एपिसोड्स कितने हैं, एक एपिसोड की लेंथ कितनी है, राइट? મને એમ થાય કે જો તમે એપિસોડ ડિવિઝન નથી કરી શકતા તો કોઈ વાંધો નહીં, 30 મિનિટની વેબ ફિલ્મ બનાવી નાખો. બટ માય ઓનલી એजेंडा और ओनली क्राइटेरिया ऑफ मेकिंग वेब सीरीज इज कि कोई रूल नहीं है कि ऐसा करना ही. જેમ કે બસ ચા સુધીથી જ મને યાદ છે કે અમે બહુ ખાસી ડિસ્કશન કરતા હતા અને મારો હંમેશા પોઈન્ટ એવો હતો કે યાર એવું કોઈ જ રૂલ નથી કે આનું નામ આવું હોવું જોઈએ या आनी लेंथ આવી હોવી જોઈએ. આ મારું માનવું છે. मेरा ये है कि जब तक अगर इंटरेस्ट बरकरार रहता है तब तक वो स्टोरी चलनी चाहिए. एंड आई एम लाइक कि अगर कोई एपिसोड 5 મિનિટમાં વાઇન્ડ અપ કરી શકાય એવો છે તો એને અનનેસેસરીલી લોકોને બતાવવા માટે 10 મિનિટનો કરીને સ્ટોરી સ્પોઇલ ના કરો. કોઈ વાંધો નહીં, એક એપિસોડ 5 મિનિટનો હશે, બીજો 15 મિનિટનો હશે, તો મને એવું લાગે છે કે nobody is going to say કે I am not going to watch it because this is 10 minutes more than the earlier episode. તો મારું ગણિત થોડું આવું અનકન્વેન્શનલ છે કે એક જ વાત છે, મજા આવવો જોઈએ. ઇઝ ધ પોઈન્ટ. પછી બધું પ્રોડક્શનના લિહાઝથી વાત અલગ છે અરવિંદભાઈ. પ્રોડક્શન કોસ્ટ યા ઓફકોર્સ, પણ પેલા રાઇટરને મજા આવી જોઈએ, બનાવનારને મજા આવી જોઈએ, એને એમ થવું જોઈએ કે વાવ. તો પછી ઓફકોર્સ જ્યારે આપણે મજા કરતા હોઈએ ત્યારે ઓફકોર્સ આપણા દર્શકોને પણ મજા આવતી હોય છે, એટલે કોઈ સવાલ જ નથી. એક્ઝેક્ટલી. ધેટ્સ રિયલી ગ્રેટ. પ્રાચી, આર યુ ધેર? Yes, I'm here. હા, તો પ્રાચી એ છે કે તેલુગુ ઇન્ડસ્ટ્રી અને આપણે સાઉથની જ્યારે ત્યારે બહુ લેવલ પર એ લોકો કામ કરતા હોય. કદાચ એવું કે Yeah. ફિલ્મની થી લઈને ફેન્સરથી લઈને બધી જ વસ્તુ લાર્જર ધેન લાઈફ હોય છે સાઉથની ઇન્ડસ્ટ્રીઝમાં. Yes. અને તું આટલું સારું કામ ઓલરેડી કરી રહી છે તું સાઉથની ઇન્ડસ્ટ્રીમાં, અને એના માટે તું ઘણી બધી અલગ અલગ તૈયારીઓ કરી હશે કે મારે સાઉથની ઇન્ડસ્ટ્રીમાં જે એક્ટ્રેસ હોય એ આ ટાઈપની હોવી જોઈએ, આવી લાગવી જોઈએ. હવે તો અલગ સમય બદલાઈ ગયો છે. પહેલા તો ડિફરન્ટ કાઇન્ડ ઓફ એક્ટ્રેસના તમે બધા જ આસ્પેક્ટ જુઓ તો તમને અલગ લાગે, કારણ કે એવું ના લાગે કે પેલી Yeah. ઝીરો ફિગર ટિપિકલ એક્ટ્રેસીસ હોય, કદાચ ત્યાં એક્સેપ્ટન્સ અલગ રીતનું હોય છે. તો આ બધું જે ડિફરન્સીસ હોય છે એની અંદર તું કામ કરતી હોય, એમાંથી સડનલી તું ગુજરાતી ફિલ્મોમાં આવે તો દેર ઇઝ અ વાઇડ કહેવાય ને કે આખું આમ Obviously. બદલાઈ Wide જતો હશે. gap. 360 Would jump. that એક્ઝેક્ટલી. એક આમ કહેવાય ને કે આખું કલ્ચરલ શોક લાગતો હોય કે ત્યાં કલ્ચર અલગ હોય, અહીંયા કલ્ચર અલગ હોય. સો હાઉ ડુ યુ મેનેજ ઓલ Yeah. ધોસ સ્ટફ? યાર
સી વસ્તુ એ છે કે દરેક ઇન્ડસ્ટ્રીમાં અને દરેક પ્રોડક્શન હાઉસની કામ કરવાની રીત અલગ અલગ હોય છે. ઇવન અહીંયા સાઉથમાં યસ આઈ કેન એગ્રી કે અહીંયા વધારે ડિસિપ્લિનથી કામ થતું હોય છે અને પ્લસ જે લોકો ડિસાઈડ કરે કે ચલો આજના દિવસ આટલા સીન ખતમ થવા જોઈએ તો ખતમ કરીને જ શૂટ એ પાર કરીને જ આગળ વધે છે. અને ઇફ એટ ઓલ અગર કોઈ અનવોન્ટેડ સિચ્યુએશન કે અનવોન્ટેડ સર્કમસ્ટાન્સીસ હોય છે પ્લસ ભલે એ લોકોની મૂવીઝ સારી એવી સ્ક્રીન પર બ્લોકબસ્ટર હિટ ગઈ છે કે નથી ગઈ બટ સ્ટીલ દે હેવ ધી એક્સપિરિયન્સ વેરેઝ આ એક્સપિરિયન્સ લઈને અગર ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જમ્પ કરું તો ઓબ્વિયસલી હતું ઘણો જમ્પ હતો બીકોઝ ફર્સ્ટ ઓફ ઓલ પોતાની મધર ટંગમાં વાત કરવી આઈ ફેલ્ટ રિયલી ગ્રેટ કારણ કે અહીંયા ટોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલા તો શું કે હું હોઉં છું ને આસપાસ જોઉં તો એવરીવન ઇઝ સ્પીકિંગ ઇન તેલુગુ સો ઓબ્વિયસ ઇટ ટેક્સ ટાઈમ ફોર મી ટુ ફિગર આઉટ કે શું કહે છે શું નહીં આમ આસપાસ બી વાત કરતો હોય બટ ટુ વર્ક ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઓબ્વિયસલી ઇટ ફીલ્સ વેરી હોમલી એન્ડ વેરી કનેક્ટેડ ટુ યોર હાર્ટ આઈ વોન્ટ સે કે પ્રોડક્શન અહીંયા ગુજરાતીમાં ઢીલું છે કે ઓબ્વિયસલી ઇટ્સ નોટ દેટ બટ ઓબ્વિયસલી ગુજરાતી ઇન્ડસ્ટ્રી એની પીક લઈ રહી છે ઇટ્સ ટેકિંગ ઇટ્સ બેબી સ્ટેપ ઓબ્વિયસલી ઘણા વર્ષો થયા કે ઘણી બધી સારી સારી મૂવીઝ આપેલી છે બટ સ્ટીલ આઈ થિંક દેટ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હેઝ અ રિયલી લોંગ વે ટુ ગો એન્ડ ઇટ વિલ અચીવ દેટ માઇલસ્ટોન કે જે અત્યારે સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે જે માઇલસ્ટોન અચીવ કરીને બેઠી છે ઇટ્સ જસ્ટ કે ઓડિયન્સનો સાથ આપણને જોઈએ છે બીકોઝ સાઉથમાં અગર તમે જોવા જશો કે each and every movie is been appreciated by the audience. ઓડિયન્સ માટે જે મૂવી મેકર્સ છે જે એક્ટર્સ છે એક્ટ્રેસીસ છે જે ડાયરેક્ટર્સ છે દે હેવ અ ગુડ રિસ્પેક્ટ ફોર દેટ દે એપ્રિશિએટ ધ ટેલેન્ટ દે એપ્રિશિએટ ધી હાર્ડ વર્ક વિચ હેઝ બીન કેપ્ટ even if the movie is doing well or not on the block office. So whereas in Gujarat I think little bit lack of the reciprocate audience જે છે એ થોડું એટલું વધારે રેસિપ્રોકેટ નથી કરતી મે બી ઇન્ડસ્ટ્રીને સો હજુ અગર બસ થોડો ઓડિયન્સ આપણને સપોર્ટ મળી જાય તો આઈ એમ ડેમ શ્યોર ગુજરાતી ઇન્ડસ્ટ્રી વિલ બી એટ પાર એટ ધી તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી. અરવિંદનું નેટ મારા ખ્યાલથી ચોંટી ગયું છે. હેલો યા તો મારો કદાચ ઓલ્ટર છે કે શું થાય મને નથી ખબર પણ એક મજાની વાત એ છે કે હેલો અલા ગાયબ ખાલી ઓડિયો આવે છે અરવિંદ વિડિયો નથી આવતો ઓડિયો આવે છે બોલ વી કેન હિયર યુ આજે ખબર નહીં આ ઓકે તો પ્રાચી એક તો ગુજરાતી ભાષાની આખી ડિફરન્ટ લઢણ હોય છે અને તેલુગુ જે છે બેઝિકલી તેલુગુ તમિલ એ બધી લેંગ્વેજીસ છે એ સંસ્કૃત પર ખાસો બેઝ છે રાઈટ એક્ઝેક્ટલી તો મને તમારી પાસેથી એ જાણવું છે કે એક ચુટકી સિંદૂર की कीमत तुम क्या जानो रमेश आज okay see I am not that much fluent but obviously I can give it a try કારણ કે હું શીખી રહી છું થોડું થોડું તેલુગુ સો મને તો ખબર નથી કઈ પણ બોલીશ તો ઇટ્સ એક્સેપ્ટેબલ છે નો બટ આઈ હેવ ધી ઓડિયન્સ હું કઈ પણ બોલીશ તો તરત કમેન્ટ આવી જશે કે પ્રાચી ધેટ્સ નોટ હા એટલે ઘણા બધા લોકો કમેન્ટ બી કરી જ રહ્યા છે before you start anything I would like to mention few people who have already with us. મંથન મહેતા is with us. મંથન મહેતા આપણી સાથે જોડાયા છે. નાસિર ખત્રી એ પણ આપણી સાથે જોડાયા છે. આકાશ પંચાલ આપણી સાથે જોડાયેલા છે. નાસિર ખત્રી, સ્મિતા શાહ આપણી સાથે જોડાયા છે. પાર્થ ભટ્ટ આપણી સાથે જોડાયેલા છે. જયેશ ઠક્કર આપણી સાથે જોડાયેલા છે. મયુર વાલા પણ આપણી સાથે જોડાયેલા છે. અને જયેશ ઠક્કર તમને કહી જ રહ્યા છે કે 100% તમારી વાત સાચી છે. પ્રાચી પ્લીઝ તેલુગુમાં કે તમિલમાં એક ચુટકી સિંદૂર की कीमत યા તેલુગુ જ આવડે છે મને તમિલ નથી આવડતું. તેલુગુ અત્યારે હૈદરાબાદ એક ચુટકી સિંદૂર की कीमत तुम क्या जानो रमेश बाबू ఒక చుట్కీలో సింధూర్ కూడా కీమతం ఏం జరుగుతుందా రమేష్ గారు ఏం జరుగుతుందా ఏం అనుకుంటున్నా జరుగుతుందా అనుకుంటున్నా ఏం అనుకుంటున్నా రమేష్ బాబు રિએક્શન શું આવે ગુજરાતીમાં અચ્છા એટલે રમેશ બાબુ નું તેલુગુ નથી હોતું રમેશ બાબુ તેલુગુમાં બી હોય કોઈને માનથી બોલાવવું હોય તો ગારું કહેતા હોઈએ કે જી ઇઝ લાઈક ગારું જેમ કે બીજો એક ડાયલોગ કુત્તે મેં તેરા ખૂન પી જાઉંગા કુત્તે મેં તેરા જાઉંગી ઓકે એક સેકન્ડ મને વિચારવા દો 2 મિનિટ મને વિચારવા દો બીકોઝ આઈ નો મને વર્ડ્સ આવડે છે આઈ જસ્ટ નીડ ટુ ફોર્મ અ સેન્ટેન્સ
અને રૂહાન Don't worry, અમે એ જે just, બી you know, કહે ને થોડુંક વધારે એને lighter ગુજરાતીમાં way માં મસ્ત આપણે રિએક્ટ કરવું હોય તો શું કરીશું? આઈ એમ એક્સપેક્ટિંગ સમ ગુડ આન્સર ફ્રોમ યુ એઝ અ રાઇટર ઓલ્સો. રૂહાનને સૌથી હેતલ હા રૂહાન જબરદસ્ત ટેલેન્ટેડ છે. એને મેં સૌથી પહેલા અમદાવાદ મિરર ટેલેન્ટ હન્ટ શોમાં ફાઇનલની અંદર હું જજ હતો ત્યારે દેટ ટાઈમ રૂહાન એને બહુ જબરદસ્ત ટોપ 5 માં હતો અને આઈ થિંક સો 3rd નંબર પર હી વોન ધ પ્રાઇઝ ઓલ્સો, મને ખ્યાલ છે. અને ધેન આફ્ટર હી જોઈન રેડિયો મિર્ચી રાજકોટ અને ત્યાં મેં પહેલી વખત એનો અવાજ સાંભળેલો Yes. ઓળખી ગયો તો મેં કીધું યુ આર રૂહાન અને આપણે ત્યાં મળ્યા હતા, રાઈટ રૂહાન? રૂહાન ઇઝ અ રિયલી ટેલેન્ટેડ અને લાલુ પ્રસાદ યાદવનો જે અવાજ આપણે આંખો બંધ કરીએ તો લાલુ પ્રસાદ યાદવ જ લાગે. એટલે એક ચુટકી સિંદૂર કી કિંમત નું બી એ લાલુ પ્રસાદ અને મેં તેરા ખુદ આને તેલુગુમાં કીધું એ પ્રમાણે જો લાલુ પ્રસાદ યાદવ બોલે તો શું કે એવું રૂહાન પાસેથી સાંભળ્યું. लालू प्रसाद यादव बोले कि एक चुटकी सिंदूर की कीमत तुम क्या जानो रमेश बाबू, ऐसा? હા हाँ યસ देखिए, ये जो बात है, ये बात जो है ससुरा सिंदूर का बात है. सिंदूर का जो है इतिहास में काफी बड़ा नाम है. और फिल्म में बताते हैं विरोधी है लालू के तो विरोधी कहते हैं कि एक चुटकी का था बबुआ, पूरा डायलॉग का था, एक चुटकी सिंदूर की कीमत तुम का जानो रमेश बाबू. और ये सवाल जो है हम विरोधी से पूछ रहे हैं, आप बताइए हमें. very I think- nice. બટ આઈ થિંક અરવિંદ દાદા તમને યાદ છે અને ગમ્યું, બહુ જૂનું છે. ક્યાં વાત હે, ગમ્યું યાર. ના ના સવાલ જ નથી, કારણ કે બહુ જ ઓછા લોકો એ કોમ્પિટિશનમાં મગજમાં ઘૂસ્યા હતા. સો યુ આર વન ઓફ ધેમ. અને મને એક્ઝેક્ટલી સાલ યાદ નથી, પરંતુ યુ આર વન કે જેને મેં કહ્યું હતું કે ના યુ આર રિયલી અ ગ્રેટ એન્ટરટેનર. અને એ જે 5 મિનિટ તમે પરફોર્મ કર્યું હતું એમાં ખૂબ જ મજા આવી હતી પબ્લિકને. કર્ણાવતી કે રાજપથ ક્લબમાં હતા આપણે. સો ધીસ ઇઝ વોટ ધ ટેલેન્ટ ઇઝ ઇન રૂહાન. અરે યાર. અને બીજા બધા લોકોના અરે અવાજ બહુ કપાય છે અરવિંદ દાદા, તમારો અવાજ બહુ કપાય છે. Yes. અરવિંદનું ઇન્ટરનેટ ક્યાંક ને ક્યાંક સ્ટક થઈ રહ્યું છે. એનું મારું internet ઇન્ટરનેટ જે proper છે નથી આજે મને આવી બહુ જ ધોખો આપી રહ્યું છે. હા હું આ ફાઈવ હેતલભાઈ નો અવાજ જોરદાર આવે છે. હેતલભાઈ નું જબરું છે એકદમ. હેતલભાઈ સ્ટુડિયોમાં કેમેરાની સામે બેઠા છે, હું મોબાઈલમાં નથી. Oh, Okay. એટલે ओके, So, तो मैंने what's the difference? I इतना am in लेविश studio. इनका स्क्रीन. ओके, अच्छा, मेरी सफेदी इनकी सफेदी से ज्यादा कैसे, ये वाली बात है. अरे नहीं सर, सुपर रिंग का कमाल ना, है भाई, ये. ना भाई ना 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 ना. બટ આ એક નાનકડો સ્ટુડિયો અમે લોકોએ સેટઅપ કર્યું છે મારા ઘરેથી જ, જેનું પ્રોડક્શન આખું વિવેક સંભાળે છે. અને I know. એ આ લિંક થ્રુ, આ લાઈવ ફીડ થ્રુ આ જઈ રહ્યા છે. આ એક પ્રયત્ન છે ખાલી. અમે લોકો, હું કે અરવિંદ કોઈ એન્કર તો છે જ નહીં પ્રોફેશનલ. વી કેનોટ સ્પીક લાઈક યુ એઝ યુ આર ઓલરેડી ટોકિંગ ટુ ધ પીપલ ઇન રેડિયો. એટલે યુ હેવ દેટ Oh my એક્સપિરિયન્સ, God. યુ હેવ અ ગ્રેટ एक्सपीरियंस ऑफ दैट. पर हमारा सर जी प्रयत्न आप है एक बड़ा अवार्ड शो चलाते हैं, आपके पास मुझसे ज्यादा ही एक्सपीरियंस है, मैं ऐसा मानता हूँ. आप, ये आपका बड़प्पन है. नहीं नहीं सर, देखिए हम जो अवार्ड शो चलाते हैं वो तो चलाते हैं, उसमें भी बोलने वाले तो कोई और बंदे जिसको हम लेके आते हैं और बात वही लोग करते हैं, वो उनकी एक्सपर्टाइज है. वी आर ये जस्ट सही अ है. गुड जी, जी. ऑर्गेनाइजर, वी आर गुड टू मैनेज पीपल एंड व्हाट दैट वी आर डूइंग ओनली, कि हम अच्छे अच्छे लोगों को साथ में लेके आगे बढ़ते जाते हैं. जैसे हर एक का अलग अलग टैलेंट है. आपका टैलेंट है, अभी अरविंद ने बताया कि उस टैलेंट की बात अलग होती है. जहां पे बात हुई थी कि रूहान का ये टैलेंट है, रूहान की ये बात है. प्राची का एक टैलेंट है, प्राची का डांस उस दिन कहीं पे अरविंद के साथ कांटेक्ट था और उसको लगा था कि नहीं, ये प्राची से ओपन कराना चाहिए. तो वी हैव डिसाइडेड कि ओके, लेट अस ओपन जीफा दिस ईयर विथ प्राची. प्राची કેવો રહ્યો જીફાનો અનુભવ? આમ તો પોતાનું જ પ્રમોશન બહુ જ જાતે પણ amazing. છતાંય. બહુ જ અમેઝિંગ. અને આઈ એમ એકચ્યુઅલી રિયલી વેરી સેડ કે લાસ્ટ યર હું જીફામાં પાર્ટિસિપેટ ના કરી શકી, પરફોર્મ ના કરી શકી, બીકોઝ હું હતી નહીં ત્યાં આગળ.
બટ ધીસ યર તો ઓબ્વિયસલી આઈ હેવ ડિસાઇડેડ કે આઈ એમ ગોઈંગ ટુ પરફોર્મ અગેન. અને ક્યા મને વાત બહુ જ સારું લાગ્યું. મને એક જે કાઇન્ડ ઓફ સ્ટેજ ફિયર જે હોય છે એ દૂર થયો. કારણ કે ઘણા વર્ષો પછી મેં સ્ટેજ પર એ રીતે પરફોર્મ કર્યું. કોલેજમાં કરતી હતી, દેટ વોઝ અ ડિફરન્ટ થિંગ, બટ ટુ પરફોર્મ એટ ધીસ બિગ લેવલ in front of thousands of people and under the brand name of Jifa, that opportunity બહુ જ rare કોઈને મળતી હોય છે, and I was really very glad to get that opportunity. ટ્રુ. એટલે આ જે વાત છે એ જીફાની હતી. અપાર્ટ ઓફ ધીસ જીફાએ જ આ એક ડિસાઇડ કર્યું છે. જીફા મીન્સ મેં અરવિંદે કે ભાઈ આપણે આ લોકડાઉનમાં આવું કંઈક કરવું જોઈએ જેથી કરીને બધા કલાકારો બી એકબીજાના ટચમાં રહે. અને Exactly. આપણે મોર દેન 35 મિનિટ 40 મિનિટની આસપાસ આપણે પહોંચી ગયા છે. આપણે અંત તરફ જઈએ, હજી બીજી 5-7 મિનિટ 10 મિનિટ જશે. પણ એ પહેલા રૂહાન, આમ ઘણા બધા જી. કલાકારો ઘરે બેઠા બેઠા ખાવાનું બનાવવા શીખે, નવી નવી ડિશિસ બનાવે છે, કાં તો પેલું કચરો વાળતા હોય ને પોતું વાળતા હોય. રૂહાને શું કર્યું ઘરમાં બેસીને? કઈ શીખ્યો કે નહીં? બહુ ઈમાનદારથી કહું છું, એકદમ હેતલભાઈ, તમે માનશો નહીં, ખાલી Please. વિડીયો બનાવવા માટે નહીં. મેં બહુ ઈમાનદારીથી, કેમ કે મને દિવસમાં ચા પીવાની બહુ આદત છે, એટલે આવા કપ જ્યાં હોય ત્યાં પડ્યા હોય. અરે વાહ. એટલે then થોડા દિવસ તો ઘરવાળાએ ચલાવ્યું, પણ પછી એક નિયમ આવ્યો કે હવે તમે જેટલી વધારે પડતી ચા પીશો એટલીસ્ટ તમારે એટલા વાસણ તો ધોઈને રાખવા પડશે. અરે બાપરે. એટલે શરૂઆત થઈ ચાના વાસણ ધોવાથી. અને પછી ચાના વાસણ ધોવાની આદત પડી, મને એમ થયું કે ઓકે વન મોર ચાના વાસણ ધોવાની મને એટલી આદત પડી કે પછી એક બે વાર એવું થયું કે મને એમ થયું કે લાવ કરતે હૈ, અભી કૌન ही देखने वाला है. બિલકુલ. પછી કરતું મને ધીમે ધીમે આવડ્યું. એકવાર સરસ વાસણ ના ધોયા એટલે ઘરવાળાએ કીધું કે તું વાસણ બરાબર નથી ધોતો. મેં કીધું કામ વાળી જેવા તો ધોયા જ તમે. યા આઈ કન્ટિન્યુડ, આઈ ડીડ નોટ લેટ ધેમ મિસ ધ કામ વાળી બાઈ. યા ટ્રુ ટ્રુ. પછી મેં એ કર્યું. પછી કપડાં ધોયા તો નહીં, પણ પેલું કપડાં સુકવવાનું હોય ને, કપડાં ધોવાયેલા હોય પણ દેન હું એને सूकवू એવું. और फिर मुझे थोड़ा सा ऑमलेट बनाना आता है सर, तो જે બી કઈ જમવાનું બન્યું क्या बात હોય है. એમાં હું જબરજસ્તી એગ નાખવાની કોશિશ કરું ને એવું બધું કરું, तो that is fun. પણ हाँ बस इतना ही होममेड चीजें तो मैंने इतनी की है सर हाउस होल्ड की. બિલકુલ. અરવિંદ, યુ આર અગેન. મેગી તો આવડતી હશે ને? મેગી તો આવડતી હશે. જી સર. અરે બધાને આવડે. મેગી મેગી. મેગી મેગી અરે મેગી તો દબાવીને. હા, એક જ એવું ફૂડ છે એમાં કે ક્યારે બધાને eggs- આવડે, એમાં પણ eggs બે નાખે છે, મિનિટ એમાં એડવર્ટાઇઝમેન્ટ eggs ક્યારે ક્યારે બનતી નથી. ના 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 ના, હું જનરલી હોય મને ખીચડીમાં એગ નાખી દે, કેમ કે મને મૂળ એગ બનાવવાનું બહુ ગમે. પેલું મેં જોયું હોય ને કોઈને બનાવતા, હા. તો મને પ્રોસેસ બહુ ગમે. તેલ નાખવાનું ને બાળવાનું ને પછી અંદર અંડું ફેરવાનું. જમ્યા કરતા વધારે મજા એને બનાવવાનો હોય છે મને. સો આઈ એન્જોયડ Yeah, ધેટ yeah, અ right. લોટ. યા સોરી હું થોડું ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. યા હેતલ, હા, બોલ બોલ બોલ. વી આર મિસિંગ યુ લાઈક એનીથિંગ. એટલે જ પાછો તો આવ્યો. અમે જસ્ટ એમને વાત કરતા હતા કે રૂહાને ઘરે બેઠા બેઠા શું બનાવ્યું, એટલે એને થોડું ઘણું ઘરકામ કરતા શીખ્યો છે. એકાદ બે થોડીક રેસીપીમાં બી એને હાથ અજમાવવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં દરેકે દરેક વસ્તુમાં થોડા એગ્સ ને ઘુસાડી અને કંઈક ને કંઈક નવું બને એવું છે. પ્રાચી, તું ઘરે કામ કરે છે કે શું છે તારા લોકડાઉનમાં પોઝિશન? ઓબ્વિયસલી અહીંયા તો આઈ એમ નોટ સ્ટેઇંગ વિથ પેરેન્ટ્સ, સો એકલા રહેવામાં પોતે બધે જાતે જ હાથે કામ છે. સો યા ઇટ્સ લાઈક આઈ થિંક સો લોકડાઉનમાં બીજું કશું થશે નહીં, પણ હેશટેગ સર્વગુણ સંપન્ન તરીકે હું બહાર આવી રહી છું એવું મને લાગી રહ્યું છે. ક્યાં વાત હે. Just Wow. kidding, but yeah, just trying my hands on different recipes with the help of my housemates. તો એક્સપેરિમેન્ટ કરતા રહીએ હોઈએ કે હા નવી નવી કંઈક ક્યુઝિન્સ કંઈક બનાવવું છે, આજે આ મૂડ થયો છે, આજે તે મૂડ થયો છે. પછી અમે બનાવીને પછી આમ વિચારીએ કે ઇમ્પોસિબલ છે બનાવવું, ના પછી જયારે બની જાય ત્યારે અમે વિચારીએ કે અમે કેમ આટલા ટાઈમથી આપણે બહારનું મંગાવીને ખાતા હતા. વી કેન ઇઝીલી કુક વેરી કોમ્પ્લિકેટેડ રેસિપીઝ એટ હોમ. આપણને લાગે કે કોમ્પ્લિકેટેડ છે, બટ એટ ધી એન્ડ વેન યુ ટ્રાય ટુ મેક ઇટ, ઇટ્સ જસ્ટ ઇઝી. સો યા ના, બહુ બહુ એક એવી જ સાચી એક વાત છે. પ્રોડક્ટિવ વસ્તુ થઈ રહી છે. ના ના, ગ્રેટ ગ્રેટ, કોઈ સવાલ જ નથી. અને રૂહાનભાઈ, તમને એમ પૂછ્યું કે આટલી બધી હિરોઈન સાથે, કેટલી હિરોઈનો સાથે કામ કર્યું અત્યાર સુધી તમે વેબ સિરીઝમાં? હસો નહીં યાર, હસે. अरे यार ऐसे नहीं, किसी का नाम मिस हो गया तो कंट्रोवर्सी हो जाएगी. हाँ, किसी का हाँ, नाम वो तो किसी को कंट्रोवर्सी तो चाहिए. अभी मैं करने वाला हूँ ना. कंट्रोवर्सी तो अभी नेक्स्ट क्वेश्चन वही है, कंट्रोवर्सी है. No. I'm out of it. Okay, तो एक जीनल, मोनल, श्रद्धा and भूमिका. I think yes, 4. 4. કોણે સૌથી વધારે હેરાન કર્યા છે? Yes. સૌથી વધારે હેરાન
यार बहुत साचू कि आप खुद ही सोचिए अरविंद साहब, कोई हैरान कोई हीरोइन करे. आपको क्या ही नहीं, કોઈ હિરોઈન તમને શું હેરાન કરવાની છે, નહીં તો હેરાન કરે તો સારું જ લાગે. હાય હાય હાય. या से फॉर एग्जांपल मी एंड प्राची आर एक्टिंग ऑन सेम सेट, और अगर प्राची मैंने हैरान करे छे तो ये तो मुझे सोशल मीडिया पे रख देना चाहिए जाकर कि यार मुझे प्राची परेशान कर रही है. People will be like, yeah. By the way, Rohan, a question तो है, when are we actually working together? Tell me. या मैं कब से हम दोनों को एक फ्रेम તો કે આ નાની ફ્રેમમાં બી કેવું લાગે છે, સો દેટ બટ નો, હું બહુ ઓનેસ્ટલી કહું છું, અરવિંદ દાદા તમે બી છો, હેતલભાઈ તમે બી છો, બટ લાસ્ટ ટાઈમ વેન આઈ મેટ પ્રાચી જ્યારે અમદાવાદ આવી હતી અને એણે મને એનું ત્યાં એ જે શહેરમાં રહે છે ત્યાં એણે જે કામ કર્યા એ 2-3 કામ એને મને બતાવ્યા, અને આઈ વોઝ વેરી હેપી. આઈ ટોલ્ડ હર કે મજા આવે દોસ્ત. મેં એને કીધું કે તારી एक्टिंग મને દિલથી બહુ ગમે, તું शिद्दत થી કામ કરે છે, एंड दैट मीन्स कि जब मैं किसी की इतनी तारीफ करता हूं तो मैं सिर्फ दोस्ती मीन नहीं कर रहा हूं, आई मीन सम गुड वर्क टुगेदर इंशाल्लाह, एंड दैट्स फॉर श्योर. और आज मैं वो देख रहा था कब से नीचे. રોહનભાઈ તમને બીજી વાત કરું આ છોકરી માટે, સી ઇઝ અ વેરી ગુડ ડાન્સર, બહુ સરસ, એ હાર્ડવર્કિંગ સાથે બહુ જ મહેનત કરીને મેં એને જોયું છે કે એને 2 દિવસની અંદર જે અમારું ઓપનિંગ એક્ટ હતું અને એટલું સુંદર એને કામ કર્યું હતું, એના માટે થેન્ક યુ વેરી મચ પ્રાચી. એને ઓપનિંગ એક્ટમાં Thank you. કહેવાય કે લાસ્ટ મોમેન્ટ પર એને જ્યારે કહેવામાં આવ્યું કે આ તારે કરવાનું છે તો એ એકદમ વિલિંગલી કીધું કે હા હું કરીશ. વિધિન 2 days શી પ્રિપેર્ડ ધેટ. આખો 7 મિનિટનો અમારો એક્ટ હતો અને શી ડીડ વન્ડરફુલ. સો આઈ મસ્ટ સે ધેટ કે એ Thank બહુ જ you. હાર્ડ વર્કિંગ ગર્લ છે અને શી ઇઝ અ વેરી ગુડ ડાન્સર. એના મૂવ્સ ને બધું બહુ જ અદ્ભુત છે. સુપર. Thank you very much. नो You नो made my डाउट. day. बस तो तुम लॉकडाउन के बाद आओ, वी आर हाँ, वेटिंग हाँ. फॉर यू. यू कम वंस द लॉकडाउन इज डन. જયેશ ઠક્કર કરીને એક પક્કા. જયેશ ઠક્કર કરીને એક તમારા ફેન છે પ્રાચી, અને ખાસ અહીંયા કમેન્ટ કરી રહ્યા છે કે 100% સાચી વાત છે. ફર્સ્ટ ટાઈમ પ્રાચી મેં એમને જોવાનો મોકો મળ્યો અને જીફામાં ફર્સ્ટ ટાઈમ લાઈવ જોયા હતા. Oh, Oh. so sweet. Thank you very much. And રોહનભાઈ, somebody is missing you. મયુર વાલા is saying રોહનભાઈ miss you. अरे मिस यू टू मयूर वाला, मिस यू टू. એના નામમાં જ વાલા છે એટલે આમ કહેવાય ને કે વાલા તો મિસ કરે જ મને એમ. એટલે ધીસ રિયલી ગ્રેટ થિંગ. બટ રોહનભાઈ ફરીથી તમને એમ કે રોહનભાઈ એવું તો કયું આમ વસ્તુ તમને આમ કામ કરવાનું પેશન અબાઉટ, એક અધર દેન યુ નો એક્ટિંગ તમે બાજુમાં મૂકો, પણ એવું કયું કામ એવું છે કે તમને આમ સવારે આમ રાત્રે ભગવાન કહે કે અથવા તમારા ગોડ કહે કે તમને કાલે અમે આ બનાવી દઈશું, આ જગ્યાએ પોઝિશન પર હશો, તો એ તમે શું બનવા માંગશો રોહનભાઈ? કે વન ફાઇન ડે તમને ભગવાન બ્લેસિંગ્સ આપે ને બીજા દિવસે સવારે ઉઠો અને તમને એમ થાય કે તમે હા જે તમારે આ દિવસ આ રીતે જીવવાનો છે આ રોલમાં, સો તમારી ચોઇસ શું હોઈ શકે? ये मेरे को किसी ने लास्ट टाइम क्योंकि पूछ्યું હતું કે તમે સવારે ઉઠે ખબર પડે કે તમારા અકાઉન્ટમાં 1 કરોડ રૂપિયા આવી ગયા, હા, तो what would you do? And yeah, then I was like कि पहले तो मैं ये सोच रहा हूँ कि 1 ही करोड़ क्यों आया, और दूसरा कि मैंने ये सोचा कि अगर 1 करोड़ आता भी है અને મારી જોડે અમુક જ દિવસો હોય તો હું ક્વોરન્ટીન પછી પહેલા તો 1 કરોડ રૂપિયા અલગ અલગ ટીમમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દઉં, અને હું ઓનેસ્ટલી એવું કહું કે બની શકે ને એટલી ધાંસુ, બની શકે એટલા એક્ટરોને લઈને ધાંસુ ગુજરાતી વેબ સિરીઝ, વેબ ફિલ્મ, વેબ બાયોપિક, કંઈક એવું કોન્ટેન્ટ બનાવો કે ક્વોરન્ટીન પછી દરેક ગુજરાતીના મગજમાંથી કોરોનાનો ફિયર યા ઇકોનોમિક ક્રેશ ડાઉન આ બધું જતું રહે, એટલું એન્ટરટેન કરો આ ભાષામાં અને આમાં. એટલે હું કોઈ સંસ્થાકીય રીતે નહીં પણ બહુ દિલથી કહું છું અરવિંદભાઈ, બહુ ઓનેસ્ટલી, કે મને બહુ જ રસ છે આ બાબતમાં કે હું આખી જિંદગી આ ક્વેસ્ટમાં કાઢી નાખું કે મને કંઈક સારી સ્ટોરી ગમી અને એના ઉપર યા તો કોઈ ફિલ્મ બનાવવાનું મન થાય, યા કોઈ વેબ સિરીઝ બનાવવાનું મન થાય, ચલો बनाते हैं. पैसा कमाओ, बहू ग्रेट મળે ના મળે, रिटर्न आवे ना आवे, तो ये करते हैं. इज समथिंग दैट आई विश अ लॉट. तो मुझे बस वो इंसान बनना है कि जो वो काम कर पाए सुबह उठकर सुपरमैन की तरह. સરસ, બહુ क्या बात है, बहुत बढ़िया. ના, ના, કોઈ સવાલ જ નથી. અને પ્રાચી તને શું લાગે છે તારે કરિયર પર ક્યાં ફોકસ કરવાનું છે, ગુજરાતમાં કે પછી સાઉથમાં? સી મારા માટે તો
જ્યાં સારા મને ઓપોર્ચ્યુનિટીઝ મળે કે જેમાં હું મારા જે કેલિબર છે, મારું ટેલેન્ટ છે એને હું બતાવી શકું, વેધર દેટ પ્રોજેક્ટ કમ્સ ફ્રોમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઓર ધ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઓર ફ્રોમ મે બી મુંબઈ ઓર એનીવેર, સો આઈ થિંક આઈ વિલ ટેક ધી ઓપોર્ચ્યુનિટીઝ કે કઈ રીતની સ્ટોરી લાઈન છે, કઈ રીતનું શું પ્રોજેક્ટ છે. તો હવે મેં એ ડિસાઇડ કર્યું છે. આઈ એમ નોટ ફોકસિંગ ઓન એની વન ઇન્ડસ્ટ્રી. ઓબ્વિયસલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિલ સ્ટે. એના માટે તો હું ગમે ત્યારે, બીકોઝ ઇટ્સ માય મધર ટંગ એન્ડ આઈ હેવ અ attachment towards the industry. So for Gujarati film industry, I'm always there to serve as an actor and to take forward the industry if given the opportunity. But बाकी अगर जोवा जाए तो कोई एक industry पर being an actor, I think so मारे कोई एक industry पर focus ना करूँ चाहिए, because being an actor I have to be versatile, I have to be very much dynamic and very much adaptable to the situation કે અગર મને અહીંયા પ્રોજેક્ટ મળે છે કે આ સાઈડ પ્રોજેક્ટ મળે છે, ગુજરાતમાં મળે છે કે સાઉથમાં મળે છે, I have to treat each and every project as a special one. So yes, મારું ફોકસ મેઇનલી પ્રોજેક્ટ ના ઉપર રહે છે, નોટ ઇન પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી. હા રોહન, રોહનભાઈ તમે ક્યાં કહેતા હતા? અરે તમે બંને ક્યારના સવાલ પૂછો છો, મને એક સવાલ પૂછવાની બહુ ઈચ્છા થાય છે, કેમ કે તમે બંને કદાચ સહી અમે I think ક્યારના you ઈચ્છે people- અમને પણ કોઈ સવાલ પૂછે. નહીં નો યસ 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 No, no. we have to answer. on a genuine note, I have this question and I think this should be asked to people like you only first. પ્લીઝ. કે આ લોકડાઉન છે, ઇકોનોમિક બધું ખાસું નીચે જશે, રાઈટ? તો હાઉ ડુ યુ સી ધ ફ્યુચર ઓફ આર ઇન્ડસ્ટ્રી? એ વેબ હોય કે ફિલ્મ હોય કે તમે બંને પોતાના અનુભવથી કેમનું જોવો છો, ક્યારે એક્ઝેક્ટલી રીઓપન થશે એ કમર્શિયલ આવાગમન? You want answer to me or Arvind? बोथ ऑफ यू सर, आप दोनों से जानना है. હેતલ કે ઓકે, સી આવો રૂહાન, અલગ અલગ પીરિયડ, અલગ અલગ સમય આવે છે. જ્યારે 90s ના જમાનામાં એક વખત ટેલિવિઝન આવ્યા હતા, એ વખતે લોકોના ઘરે ટીવી નવા નવા આવવાના શરૂ થયા, અને એ વખતે એક જી. સમય એવો હતો ને કે ત્યારે એમ થયું કે આ સિનેમાનું શું થશે, લોકો સિનેમામાં જશે જ નહીં, કારણ કે ટીવી આવી ગયા, ટીવીમાં બધું આવે છે, કલર્સ ટીવી છે, અને લોકો ટીવીની સામે ગોઠવાઈ જાય. સરસ સિરિયલો આવી હતી એ વખતે, રામાયણ થી માંડીને બધી જ. તો એ વખતે એક ડર હતો, પણ સિનેમા જે છે એ સિનેમા એ ફેમિલી સાથેનું આઉટિંગ છે. ઇટ્સ અ જર્ની ઓફ ફેમિલી, કે જ્યાં તમે ફેમિલી સાથે બહાર જાઓ છો, પોપકોર્ન ખાઓ છો, કોલ્ડ ડ્રિંક પીવો છો, એક સમય, એક સન્ડે અથવા તો 3 કલાક ફેમિલી સાથે પાસ કરવા માટેનો ટાઈમ છે. સિનેમા ક્યારે જવાનું નથી. એઝ ફાર એઝ કન્સર્ન વિથ ક્યારે આવશે, ડેફિનેટલી આ લોકડાઉન છે એટલે થોડું ડિલે થશે. અત્યારે જે એક્સપેક્ટેશન છે એ પ્રમાણે સપ્ટેમ્બર ઓક્ટોબરની આસપાસ લગભગ થિયેટર્સ ને મોલ સ્ટાર્ટ થશે એવું લાગે છે અત્યારના અંદાજથી. કઈ કહેવાય નહીં, કાલ સવારે વેક્સિન કદાચ મળી જાય તો જૂન જુલાઈમાં પણ આપણે થિયેટર ચાલુ થાય. એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને ક્યાંય કોઈ તકલીફ નથી પડવાની. જેટલા શૂટિંગ છે, જેટલા કામ છે ને એ અત્યારે બધા પોઝ મોડમાં છે, હોલ્ડ મોડમાં છે. એઝ ફાર એઝ લોકડાઉન ઓપન થશે અને આ શૂટિંગ અને આ કામ બધા શરૂ થશે. યસ રોહન. સર મારો ક્વેશ્ચન થોડોક એ તરફ બી છે કે અરવિંદભાઈ, તમે કદાચ આના ઉપર આન્સર આપી શકો કે ओपन तो होगा, थिएटर्स भी ओपन होंगे, लोग फिल्में भी देखने जाएंगे, लेकिन फिल्में या वेब कंटेंट या अवार्ड शो ये सब करने के लिए जो गाढ़ा पैसा लगता है, जो फिनांस लागे છે, that comes from few major industries જે પ્રોડ્યુસર્સ હોય છે. તો અભી હર જગહ पैसा फंसा हुआ है, तो ये જગ્યા તમે કેમ જોવો છો ફિનાન્સ વેલ્યુ કે મોડલ? સાચી વસ્તુ કહું, ઇકોનોમિકલી અને ફિનાન્શિયલી પાર્ટની વાત કરું તો કદાચ સમય ઘણો લાગી શકે એની અંદર. નવી જે વસ્તુ કદાચ હોલ્ડ પર જે વસ્તુ છે એ કદાચ પૂરી થવા માટે લોકો કદાચ એમાં સૌથી પહેલું અજમાવશે, પણ નવું કંઈક બનાવવા માટે થોડો ડર રહેશે, થોડો ફિયર હશે. એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી અત્યારની તારીખમાં જુઓ તો અત્યારે બૂમ કહેવાય. ટેલિવિઝન તમે જુઓ કે તમે ફિલ્મો જુઓ, વેબ સિરીઝ જુઓ, તો ઘરમાં તમે સૌથી વધારે જો જુઓ છો તો એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીને જુઓ છો. એટલે આમ જુઓ તો અત્યારે હાઈલી ડિમાન્ડ વાળી વસ્તુ છે. પરંતુ એને જયારે બનાવવાની આવશે ને જયારે ફાઇનાન્સ નાખવાની વાત આવશે ત્યારે એક અઘરું તો છે જ, કારણ કે જ્યાં સુધી ઇન્ડસ્ટ્રીઝ ઓપન અપ નહીં થાય, જ્યાં સુધી પૈસો લિક્વિડ નહીં થાય, જ્યાં સુધી ફરીથી ધમધમતો નહીં થાય, ત્યાં સુધી ફરીથી નવા પ્રોજેક્ટ બનવાના ચાન્સીસ ઘણા 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 આ વર્ષે ઓછા છે. જે હશે હોલ્ડ પર કદાચ એને પૂરું કરવા માટે કોઈ પ્રયત્ન કરશે, પરંતુ નવું કરવા માટે કદાચ કોઈ રિસ્ક આ વર્ષે નહીં લે. કદાચ બને કે જાન્યુઆરી 2021 ની અંદર કદાચ નવું શરૂ. કોઈ પણ પરિસ્થિતિની અંદર તમે બીજું વિશ્વયુદ્ધ જુઓ, છેલ્લે તમને સૌથી મોટું આખી વર્લ્ડ જેમાં અંદર ઇન્વોલ્વ હતું એ સેકન્ડ વર્લ્ડ વોર હતું. સેકન્ડ વર્લ્ડ વોર પછી 10 વર્ષે
જર્મનીથી માંડીને દરેક લોકોને નોર્મલ કન્ડિશનમાં આવતા 10 વર્ષ લાગ્યા હતા. અત્યારની ટેકનોલોજી ને અત્યારનું જે પ્રમાણેનું આપણું કહેવાય કે જે સ્ટ્રક્ચર જે છે એની અંદર કદાચ 10 વર્ષ ન લાગે, પરંતુ વર્ષની અંદર તો એ પાછું જમધમતું થશે, ધેટ ઇઝ ફોર શ્યોર. પણ ઇટ ટેક્સ એટલીસ્ટ યર્સ ટુ, એકાદ વર્ષ કદાચ એવું લાગે કે નીકળી શકે, એવું થઈ શકે. At least a year. I have a different of opinion here. आपको लगता है अभी कोई क्राइसिस है, किसी के पास पैसा नहीं है, ऐसा कुछ? आप कल गए थे, मैं भी जाता हूँ रेगुलर, रोड पे हम देखते हैं एक दुकान खुले तो आदमी अपनी औकात से ज्यादा खरीदी भी कर लेता है, सबके पास सब कुछ है. बात हो रही सर, वही डर है. जिस दिन लॉकडाउन खुलेगा और अगर माहौल सेफ बनेगा, इन्वेस्टमेंट रिटर्न की बात होती है, तो इन्वेस्टमेंट रिटर्न हाईएस्ट एंटरटेनमेंट इंडस्ट्री के पास है, तो यहाँ पे इन्वेस्टमेंट की दिक्कत नहीं आएगी. अगर सेफ इन्वेस्टमेंट की तरफ लोग जा रहे हैं, लगेगा कि जो इन्वेस्टमेंट है वो सेफ राह पे है, तो कोई प्रॉब्लम नहीं होगा, क्योंकि रिटर्न यहाँ पे ज्यादा अच्छा है. डेफिनेटली जो अरविंद ने कहा उसमें थोड़ा डिले होगा, बट ये इंडस्ट्री बूम होने में टाइम ज्यादा એન્ટરટેનમેન્ટ लगेगा. ઇન્ડસ્ટ્રી કેવું છે ચલ, हाँ, એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી એ હાઈ રિસ્ક હાઈ પ્રોફિટ નો બિઝનેસ છે. True. રિસ્ક હાઈ છે, ट्रू. પર્સન્ટેજ ઓફ રેશિયો જે કહેવાય કે જ્યાંથી રિટર્ન આવવાનો છે એ પર્સન્ટેજ કહેવાય કે 3 થી 4% જ છે, કે જે 4% લોકોને જ સૌથી સારા પૈસા મળે છે. એટલે પહેલું શું થશે કે પ્રાયોરિટીમાં નહીં આવે આપણી ઇન્ડસ્ટ્રી, પણ નહીં આવે એવું નથી, ઇટ ટેક્સ ટાઈમ. એવું It લાગે takes છે time. જ્યાં સુધી બધા ફિયર ફ્રી થઈ જશે પછી જ આ વસ્તુ થશે. એટલે અત્યારની કન્ડિશનમાં અમારી પોતાની વાત કરું તો અમારા વિદેશના જેટલા પણ શોઝ છે એ બધા અત્યારે હોલ્ડ પર, એટલે આ વર્ષે નહીં થાય નવરાત્રીના. અહીંયાની નવરાત્રી પણ અત્યારે જોખમ છે કે કદાચ નવરાત્રી ન થઈ શકે તો પછી નેક્સ્ટ દિવાળી આવે, દિવાળીમાં થોડું ઘણું લોકો પેલા કરી શકે, પણ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર આ તકલીફ રહેશે. વિલ સી કે જેટલું બને એટલું જલ્દી લોકો કળ વાળીને બેઠા થઈ જાય. પહેલા તો કેવું થતું હતું કે ભૂકંપ એટલે અમુક જ એરિયામાં થતો હતો, એટલે બાકીના બધા એરિયા સેફ હતા, એટલે ત્યાંથી એમને સપોર્ટ મળી જતો હતો. અત્યારે કેવું છે કે બધું જ આખો વર્લ્ડ વાઇડ જે છે એ બધી જ ઇકોનોમી બેઠેલી છે, એટલે એને ફરીથી પંપ કરીને ઉભા થતા સમય લાગશે. ધેટ ઇઝ વોટ સી. પણ લોકો રસ્તા પણ શોધે છે. અગેન હું તમને કહું કે વી હેવ ઓલરેડી સ્ટાર્ટેડ શોઝ ઓન વેબ. અમે લોકો અત્યારથી ઝૂમ પર એની પર વી હેવ ઓલરેડી સ્ટાર્ટેડ ધ શોઝ. એટલે આ એક નવો આયામ ખુલશે કે તમે ઘરે બેઠા બેઠા લોકોને એન્ટરટેન કરો અને યુ આર યુ નો અર્નિંગ અ મની. સો આ એક બની શકશે, આવી રીતે કંઈક થશે. એટલે ઓછા માણસો સાથેનું યુનિટ હશે કે જ્યાં તમે વેબ સિરીઝમાં કદાચ 5 જ માણસોથી કદાચ તમે કામ કરો, ટેકનોલોજી એવી આવે તો તમે ઓછા લોકો સાથે કામ કરીને તમે પ્રોડક્ટ બનાવો. એટલે આવું બધું બનતું રહેશે. લોકો ઓછામાં ઓછા મિનિમલ રિસોર્સિસ સાથે કામ કરીને સારું આઉટપુટ આપશે. આવી કંઈક નવી વાતો બનશે પછી, જે મોટા મોટા તામઝામ હતા ને બંધ થઈ જશે. ટાઈમ બી True. I guess so. Yeah. And believe me, this is absolutely a pregnancy period and something definitely good will born. Definitely Wow. after some time. આ દુઃખનો સમય છે, પણ કંઈક ને કંઈક સારું જન્મ થશે એવી ચોક્કસ આશા છે. અને એ દિવસે ત્યાં સુધી ખાલી ટકવાનું છે. રૂહાન, हमको सिर्फ ये जी दुआ सर। करनी है कि बाहर जाए तो हमें कोरोना नहीं लगे, बस इतना इनफ है. अगर जिंदा रह गए तो अच्छा कर लेंगे. क्या कहते हो? सर? દુઆ. પણ તમે સારો આન્સર આપ્યો, ગમ્યું મને. આઈ હેડ ધ ક્વેશ્ચન, અને આ મેં સવાલ એટલે પૂછ્યો કેમ કે મને પણ આઈ થોટ ઓફ શેરિંગ ઇટ વિથ યુ એન્ડ નોઈંગ યોર પર્સપેક્ટિવ અબાઉટ ઇટ. Right. ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ. અને મજા આવે છે જ્યારે આ પ્રકારના આપણને ખબર હોય કે ભાઈ આ એક થ્રેટ છે આપણા માટે. પણ ઓલવેઝ એટલે પેલો ડાર્વિનનો સિદ્ધાંત છે ને, આપણે સર્વાઇવલ ફોર ફિટેસ્ટ. માનવજાત એવી છે ને કે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યાએ થોડોક સમય લાગે પણ એ પાછો પોતાની જાતને ઢાળી દેતો હોય છે. સો કંઈક નવી વસ્તુ બનશે સમય જતા. સો વિલ સી કે જેટલું બને એટલું જલ્દી ઇન્શાલ્લાહ. One more example, Rohan, here. જી આ સર, લોકડાઉન જી. પીરિયડ હતો, બધા ફ્રી હતા, બધા પોતાની જગ્યાએ જ હતા, પણ અમને એક દિવસે વિચાર આવ્યો કે લોકડાઉનમાં શું કરીએ યાર, એમ પૈસા મળે એવું શું કામ કરવું જોઈએ. તો એવું થયું કે અત્યારે પૈસા મળે એવું મેડિકલનું કામ છે, આપણી પાસે મેડિકલનું કોઈ કામ થશે નહીં, આપણે પોલીસમાં નથી એટલે પોલીસનું કામ પણ નહીં થાય, આપણે બધું કોઈ ટ્રેડિંગ નહીં કરી શકીએ કારણ કે આપણે એવા કોઈ બિઝનેસ કર્યા નથી. તો આપણે લોકડાઉનના શો સ્ટાર્ટ કરીએ. અમે લોકોએ લાઈવ કરવાનું સ્ટાર્ટ કર્યું, અમે લોકો અલગ અલગ લોકો જોડે વાત કરવાનું સ્ટાર્ટ કર્યું. દેટ ઇઝ કે ભાઈ એક બ્રાન્ડ થાય, લોકો સુધી આપણે પહોંચીએ, લોકો સુધી કનેક્ટ થઈએ. એ કરતા કરતા અમને વિચાર આવ્યો કે આ એક આવું ગીત બી બનાવીએ. અને એ ગીત બનાવ્યું, બધાનો સપોર્ટ મળ્યો, અને આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબે એને ટ્વીટ કરી અને ગીતને સફળતાનો સિક્કો કરી આપ્યો. તો આ અમારું એક્સપેક્ટેશન નતું, પણ અમારું કામ હતું. કામ કરતા રહીએ તો ક્યાંક ને ક્યાંક સફળતા તો 100% તમારી પાછળ આવે છે. એ આનું નામ એવું અમે સ્વીકાર્યું. એન્ડ આઈ બિલીવ ઇફ યુ વર્ક
ક્યારેક ને ક્યારેક તો સફળ થાવ જ છો. એક્ઝેક્ટ. 12 દિવસની અંદર 10 મિલિયન વ્યૂ ઓલરેડી અચીવ થઈ ગયા છે એવું છે. 10 દિવસમાં 10 મિલિયન. Congratulations once again. થેન્ક યુ Congratulations. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. That's good. Congratulations. Okay, it is So, 54 minutes and we are moving towards the last હવે question. પાછો એક સવાલ આપણે વિચારી લીધું. આપ પૂછી ના લે. ના એક મિનિટ, પેલું પ્રાચી તે વિચાર્યું કુત્તે મેં તેરા હા, ખૂન પી હા. જાઉંગા. Giving blood only. ધર્મેન્દ્રને હવે કહી દેશું. Okay. ఏ కుక్క పిల్ల నేను బ్లడ్ తాగునా. Ah, યસ क्या बात ક્યા है. બાત હે. અને ગુજરાતીમાં બોલ બંને ડાયલોગ ફરીથી. આ બંને ડાયલોગ ગુજરાતીમાં બોલ. સીધી વસ્તુ છે. એક ચપટકી સિંદૂર, એક ચપટી ચપટી. સિંદૂરની કિંમત તમે શું જાણો રમેશ બાબુ. આહા. વાહ વાહ વાહ. અને થોડુંક વધારે પોલિશ કર. એક ચપટી સિંદૂરનું મૂલ્ય તમે શું જાણો રમેશભાઈ? ઓ યસ, એક ચપટી સિંદૂરનું મૂલ્ય તમે શું જાણો રમેશ બાબુ. હા એટલે બાબુ ના કહીએ, આપણે ભાઈ કહેતા. રમેશભાઈ રમેશભાઈ એટલે આમાં છે ને આવું હોય છે. અને અને પેલો બીજો ડાયલોગ બીજો કયો હતો? બસ એ કૂતરા કૂતરા વાળો. નાલાયક, હા. હું તારું લોહી પી જઈશ. ઓ તારી. હા હા ક્યાં વાત. થેન્ક યુ વેરી મચ. અને હવે રોહનભાઈ તમે થોડું અમારા બધા મિત્રોને એન્ટરટેન કરો. ગુજરાતીમાં એવું કયું કેરેક્ટર છે જે તમને આમ થાય કે હું આની મિમિક કરું તો મને બહુ જ મજા આવે? તમને કોનું આવડશે? મલ્હાર ઠાકર, વિક્રમ ઠાકોર, હિતેન કુમાર, નરેશ કનોડિયા, યુ નો સિદ્ધાર્થ રાંદેરિયા, મનોજ જોશી. સિદ્ધાર્થ રાંદેરિયા, સ્મિત પંડ્યા કે આરજે કુણાલ કે પછી આરજે ધ્વની, whoever. કોઈ આઈ નો કોઈક તો સરસ કેરેક્ટર હશે જે રૂહાન એકદમ મગજમાં આવી શકે. આને તો હું આની મિમિક્રી હું સોલિડ કરી શકું. अरे यार मैंने एग्जैक्टली तो मेरे दिमाग में भी कोई ખબર નહીં, એટલે એ હોય શકે ના નહીં અરવિંદ દાદા, પણ મને એક્ઝેક્ટલી પકડવું અઘરું પડી રહ્યું છે અત્યારે. फिर भी मेरे को याद तो करने दो. Yes, I can do this. If you guys know Kunal, everybody. હા. Yeah, that's why I said ને કુણાલ, આરજે કુણાલ. Okay. So કુનાલની એક્ઝેક્ટ મિમિક્રી તો નહીં, પણ કુનાલ આ રીતે કંઈક થાકે. આઈ યુઝ ટુ સે કે મેં મારી જિંદગીમાં પહેલી વાર કોઈ માણસને આ રીતે થાકતા જોયો. આવો થાકે કુનાલ, હું બતાવું તમને. I also Yeah. સો દર વખતે એવું થાય કે મારો શો પતે અને પછી કુનાલનો શો ચાલુ થાય, એટલે કુનાલ 15 મિનિટ પહેલા સ્ટુડિયોમાં આવે અને અચ્છા. લાઈક મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ એવું થાય કે કુનાલ ગુસ્સો આવ્યો હોય અને સ્ટુડિયો પહોંચે એટલે અમારા મિર્ચીમાં ત્યાં પેલું પેલા કૂતરું હોય ને વારે ઘડીએ બધાને અડે. કુનાલને ગમે નહીં એ હા. કૂતરું એને અડે ને એટલે ત્યાંથી ચાલુ થાય એનું. એક લાત મારીને એને ભગાવે, પછી ત્યાંથી ઉપર આવે કુનાલ એની બેગ લઈને, એનું પછી પ્રોટીન શેક ને બધું બનાવીને ઉપર આવે. શોની પ્રિપરેશન ચાલતી. હવે હું ઉભો અને કુનાલ આવે કે એન્ડ હી વુડ કમ એન્ડ આખો આમ આવે, આમ આખી બોડી આમ જોવા જેવી હોય, આમ કરીને આપણી સામે જોવે હોય આમ. બહુ થાક લાગે છે યાર. તો મને એમ થાય કે કોણ થાય આટલી બધી એનર્જી ભરીને આખું આમ કરીને શેટ બહુ થાક લાગે છે યાર. અને એની આખો બોડી લેંગ્વેજ બધું જ એમ થાય કે હમણાં આખું પિક્ચર શૂટ કરી આવશે આ. એન્ડ હી ઇઝ લાઈક બહુ થાક લાગે છે. તો આઈ યુઝ ટુ ટીઝ હિમ બાય સેઇંગ ધીસ. या दैट्स व्हाट आई कुड मिमिक एट द मोमेंट सर. ये पहले बताना चाहिए था, मैं थोड़ा कुछ करता सर. नहीं, ये सब जो है वो અમને બી યાદ નતું, પણ અમને યુ નો ऑन द स्पॉट क्वेश्चन में आता है ये सारी बातें. ઓન ધ સ્પોટ हमारा क्वेश्चन था. लेकिन थैंक यू. मैं अभी आगे बढ़ता हूं और हमारा जो समय है उसकी एक सीमा है 1 घंटे की, जिसमें 59 मिनट हो चुकी है. और एंड करने की जब मैं बात करता हूं तो इट टेक्स अनदर 5 to 10 मिनट्स मिनिमम. लेकिन कृणाल सॉरी રૂહાન और प्राची, there are so many people. હા એટલે મને હવે કૃણાલ જ નામ યાદ આવી ગયું એકદમ જ. એટલું બધું સરસ એને કર્યું મને એમ થયું કે કૃણાલ જોડે જ વાત કરું છું. બટ એનીવે રૂહાન, અરે વાહ. પ્રાચી, જી સર. there are so many Yes. people કે આ જોઈ રહ્યા છે, they are following you. જીફામાં પણ ઘણા બધા લોકો છે જે તમારા ફેન છે અને જીફાનું પેજ જ આના માટે છે. તો આઈ વોન્ટ યુ ટુ ગીવ વન મેસેજ ટુ યોર ફેન એન્ડ ધ વ્યુઅર્સ ઓફ જીફા કે હવે આ લોકડાઉન જેટલા પણ દિવસ ચાલે,
કદાચ 10-12 દિવસમાં લોકડાઉન પૂરું થાય ને કદાચ મહિનો પણ ચાલે ને 1.5 મહિનો પણ ચાલે, પણ આ લોકડાઉનમાં કઈ રીતે સમય પસાર કરવો, એમણે કઈ રીતે લોકડાઉનમાં સ્ટે હોમ, સ્ટે સેફ આ નિયમ પાળવો, તમારો શું મેસેજ રહેશે તમારા ફેન માટે? We will start with Prachi. Your message to your fan and viewers of જીફા. સો મારો મેસેજ કઈ ખાસ નથી, હું ખાલી એટલું જ કહીશ કે એવરીવન ઇઝ ગોઈંગ થ્રુ ધ સેમ સિચ્યુએશન. બધા એક જ સિચ્યુએશનમાં છે, જે તમે એકલા છો નહીં કે ઘરે બેસીને તમારી પાસે કંઈ કામ હોય. ઘણા લોકો પાસે કામ છે બી ખરું, નથી બી ખરું. સો જે લોકો પાસે કામ નથી, આઈ વુડ જસ્ટ એડવાઇઝ કે તમે તમારી જાતને ઇન્વોલ્વ રાખો સારા કન્ટેન્ટમાં. મતલબ ઇવન ઇફ યુ આર વોચિંગ સમ વેબ સિરીઝ ઓર ઇવન ઇફ યુ આર ડેડિકેટિંગ યોર ટાઈમ, તો એ વસ્તુમાં ટાઈમ ડેડિકેટ કરો કે જે વસ્તુ તમને પ્રોડક્ટિવિટીમાં તમારી હેલ્પ કરે, તમને અંદરથી તમને ગ્રોથ કરે, તમારી પીસ ઓફ માઇન્ડમાં તમને હેલ્પ કરે. એન્ડ ઓબ્વિયસલી ઇટ્સ વેરી એડવાઇઝેબલ કે તમે આર્ટ જે છે એનાથી એટેચ રહો, બીકોઝ આ એવો સમય છે કે તમે ઘણા બધા લોકો, મેં ઘણા બધા એવા કિસ્સાઓ સાંભળ્યા છે કે લોકો ઘરે ખાલી બેસીને, ઘણા બધા ડિપ્રેશનના બી કેસીસ છે કે પીપલ હેવ નો આઈડિયા વોટ ટુ ડુ એન્ડ પીપલ આર ગેટિંગ ડિપ્રેસ્ડ એન્ડ ઓલ. સો ઇન ઓર્ડર ટુ અવોઇડ દેટ થિંગ, આર્ટ જે છે એક એવું વસ્તુ છે કે તમને માં નહીં જવા દે. ઇન્વોલ્વ યોર સેલ્ફ ઇન સમ ઓર ધી અધર એક્ટિવિટી, કે તમે પોતે જુઓ કે તમને શું ઈચ્છા છે. તમને અગર ડ્રેસઅપ કરીને તમે બેસવું છે ઘરમાં, ઓકે ફાઇન, ઇટ્સ નથિંગ લાઈક રોંગ ઇન દેટ. ઇવન ઇફ યુ વોન્ટ ટુ લર્ન સમ ન્યૂ ક્યુઝિન્સ, કંઈ ખાવાનું નવું બનાવતા શીખવું છે, તમે એ બી શીખી શકો છો, બીકોઝ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. એ વસ્તુ હું પણ પોતે ટ્રાય કરું છું કે હા કઈ વસ્તુ પોસિબલ થઈ શકે છે કે નહીં. બટ ધીસ ઇઝ ધ ટાઈમ કે તમને આ ટાઈમ લાઈફમાં પહેલી વખત મળ્યો છે, અને આઈ હોપ કે પહેલી ને છેલ્લી વખત આવું વારો આવે કે આપણે બધા લોકો લોકડાઉનમાં બેઠા છીએ. બટ યુટિલાઇઝ ધીસ ટાઈમ ઇન અ વે કે તમારે આગળ તમને શું બનવું છે એ તમે પોતે સવાલ પૂછો, એના જવાબની અંદર તમારે શું કરવું જોઈએ એ તમને સામે જવાબ મળી જ જશે. સો યા. Oh, sorry, you are saying something. Sorry. No problem. Ruhan, your message. જી સર. Your message. બસ કઈ નહીં યાર, ઘરે રહો, મોજ કરો, સારું જુઓ. જો કોઈને લખવાની આદત પડતી હોય તો પાડો. એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે છેલ્લા 2-3 દિવસથી હું મારા લાઈવમાં બી કહું છું કે ટુ કીપ હેપી એન્ડ હેલ્ધી, અને પોતાની જાતને ક્વોરન્ટાઇન પત્યા પછી તરત જો કામમાં મશગુલ જોવા માંગતા હોય, ખુશ જોવા માંગતા હોય, તો એનો હેક એ છે કે આજકાલ માત્ર કોરોનાના પોઝિટિવ કેસીસના આંકડા જોજો ના કરો, એની ડેથ જોજો ના કરો, બીકોઝ કોરોનાને ફેલતો રોકવાની બી જે ચેન છે ને, એ બી સારી ઇમ્યુન સિસ્ટમ છે. ગમે તેટલો સિવિયર કોરોના તમને થયો હોય ને, એમાં તમે બહાર નીકળી શકો છો જો તમારી ઇમ્યુન સિસ્ટમ સારી હોય. તો મારું એવું છે કે રાધર દેન ફોકસિંગ ઓન ધ પ્રોબ્લેમ અગેન એન્ડ અગેન, why can't we simply focus on the solution that is right in front of us? કે even if we catch corona, unfortunately, પણ જો તમારી ઇમ્યુન સિસ્ટમ ઉપર તમે આખા લોકડાઉનમાં થોડું બી કામ કર્યું હશે, સે ફોર એક્ઝામ્પલ થોડું ઝાડુ કાઢી લીધું હોય ઘરમાં, યા તો 2 ઘડી એક્સરસાઇઝ કરી લીધી હોય, યા સમ ગુડ થોટ્સ કે જે તમારી इम्यून सिस्टम ने हमेशा बूस्टेड रखे, तो ऐसी चीज आपको कभी भी ये इस वायरस से बचा सकती है और आपके थ्रू उसको फैलने से भी बचाएगी, अगर आपकी इम्यून सिस्टम अच्छी रही तो. इज व्हाट आई थिंक. બિલકુલ સાચી વાત છે. તમારી ઇમ્યુન સિસ્ટમ સારી હશે અને સાચી વાત હશે તો તમે 100% આ વસ્તુને રોકી શકશો. ડોન્ટ ફોકસ ઓન પ્રોબ્લેમ, ફોકસ ઓન ધ સોલ્યુશન. અને એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી જે છે ને એ નશો છે. જે રીતે 40 દિવસ પછી પેલી શરાબની દુકાન ખોલીને લોકોની તલબ હતી અને જે લાઈનો લાગી હતી ને, એ જ તલબ પાન મસાલાની દુકાનમાં બી છે. 40 દિવસની 400 દિવસ પછી પણ જેને એની તલબ છે, જેને એનો નશો છે, એ માણસ તો એને યાદ કરશે જ. એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી આવો જ એક પોઝિટિવ નશો છે અને આ નશો જીવનમાં પોઝિટિવિટી અને આનંદ આપે છે. આ નશો ક્યારેય કોઈ પણ માણસ ભૂલાઈ શકે એમ છે નહીં, કારણ કે એક્ટર, કલાકારો અને રાઇટર આપણી જોડે આવા સરસ હોય, આવા સરસ પરફોર્મન્સ હોય, આવા સરસ સિંગર હોય, તો આ નશો તો હંમેશા આનંદ આપવાનો જ છે. Thank you very much again for joining this session with us. Thank you. Ruhan and Thanks to Prachi. you. Thanks a lot. Arvind. Thank you. Arvind is not connected. Thank you. But thank you very much for this Yes. wonderful session. Thank We you. enjoyed a lot Thank you, and we Prachi. hope that you also enjoyed a lot, and keep blessings, stay home and stay safe. Yes, Thank everyone you. stay Thank home you. and stay safe. Thank you. Thank you. Till then.